વાલી એટલે શું? વાલી કોને કહેવાય? તમને કદાચ ખબર હોય કે ન હોય, પણ વાલી શબ્દ ફારસી છે. ફારસીમાં બે શબ્દો છે, વાલી દ અને વાલી ગ. વાલિદનો અર્થ વાલી છે અને બાલિગનો અર્થ રક્ષણ કરવાને યોગ્ય. જે પોતે પોતાનો નિર્ણય નથી કરી શકતો, જે પોતે પોતાનું રક્ષણ નથી કરી શકતો, જેનું વિચાર તંત્ર હજુ બરાબર ખીલ્યું નથી, એવી જે બાલ્યાવસ્થામાં છે એ બાલિગ છે. તો બાલિગનો ગુજરાતીમાં વાલી શબ્દ બન્યો અને વાલિદ છે એને ઉર્દુમાં વલ્દ કહે છે. એના પિતા કોણ એમ. એટલે વાલી શબ્દનો અર્થ થાય છે એવા બાળકો જે પોતે પોતાનો નિર્ણય નથી કરી શકતા, પોતાનું રક્ષણ નથી કરી શકતા, પોતાનું ભરણ પોષણ નથી કરી શકતા, એમની જવાબદારી સંભાળનાર માણસો. આપણે ત્રણ રીતે સમજવાનો છે. પહેલો કુદરતી રીતે, બીજું ધાર્મિક રીતે, ત્રીજું સંસ્કૃતિની રીતે. કુદરતી રીતે તમે સમજો તો પરમેશ્વરે સૃષ્ટિની રચના એ રીતે બનાવી છે કે કદી એનો ઉચ્છેદ ન થાય. મારી ચલાવેલી આ ચાલતી નથી, તમારી ચલાવેલી આ ચાલતી નથી, પણ કુદરતે એક એવી પ્રક્રિયા મૂકી છે કે સતત વંશ પરંપરા ચાલ્યા જ કરે. પછી પક્ષીઓનો વંશ હોય, પશુઓનો વંશ હોય, જળચરનો વંશ હોય કે માણસોનો વંશ હોય, એ સતત ચાલ્યા જ કરે. અને ચાલ્યા કરાવવા માટે એને જીવ માત્રની અંદર, જંતુ માત્રની અંદર એક વંટોળિયો મૂક્યો. એવો એક વંટોળિયો જે વંટોળિયાની અંદર માણસ ઉડે અને કુદરત એનો કાન પકડીને એને આગળનો વંશ વધારવાના કામમાં લઈ જાય. આ કુદરતી વ્યવસ્થા છે. આપણા ત્યાં ઋષિ યુગમાં તમે જોશો તો એનો સ્વીકાર છે, એની વ્યવસ્થા છે. એક ગાય, એક પશુ, એક પક્ષી, એક કીડી, એક મકોડી શા માટે પ્રજા ઉત્પન્ન કરે છે? પ્રજા ઉત્પન્ન કરવા માટે એમનું શું કારણ છે? કોઈ નહીં, માત્ર કુદરત એ કામ કરાવે છે. અને કુદરત એટલા માટે કરાવે છે કે એને આ દુનિયાને ચાલુ રાખવી છે. માણસોને, થોડા માણસોને બાદ કરો, બાકીની મોટી સૃષ્ટિ જે ચાલે છે સમજણથી નથી ચાલતી, પોતાના પ્લાનથી નથી ચાલતી, પણ કુદરતી વ્યવસ્થાથી ચાલે છે. અને આ જે કુદરતી વ્યવસ્થા છે એના કારણે આટલા વર્ષો પછી પણ બધાનું અસ્તિત્વ છે. કેટલી ડીડીટી છાંટી કીડીઓ મરે છે, આટલી બધી દવાઓ છાંટ્યા પછી પણ મચ્છરો મરે છે, આટલી બધી દવાઓનો ઉપયોગ કર્યા પછી પણ ઉધઈનો નાશ થાય છે. તમે ચારેય તરફ જોશો તો એક સૃષ્ટિનો ક્રમ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કારણ કે જેણે સૃષ્ટિ બનાવી છે એને આગળ ચલાવવાની વ્યવસ્થા પણ કરી છે. કોઈના પરોપકારથી નહીં, કોઈની દયાથી નહીં, પણ એક પ્લાન એવો છે કે પ્લાનથી તમે આગા પાછા જઈ ન શકો. આ કુદરતી ક્રમ છે. પણ કુદરતી ક્રમ પછી માણસ માટે બીજા બે વધારાના ક્રમ છે, ધર્મ અને સંસ્કૃતિ. આ વાતને સારી રીતે યાદ રાખજો. પશુઓને ધર્મ નથી, પશુઓને સંસ્કૃતિ નથી, પશુઓને માત્ર કુદરત છે. એટલે કુદરતી ક્રમે ચાલે છે. પણ માણસમાં અને પશુમાં બહુ મોટું અંતર છે. તમે કોઈ ગાયને જોઈ
તરત વિયાયેલી ગાયને, તરત વિયાયેલી કૂતરીને, તરતનું ઈંડું મૂકેલી ચકલીને તમે જોઈ, એના બચ્ચાથી દૂર નહીં ખસે. એ ભૂખી હશે, કૂતરી ભૂખી હશે, પણ એના ગલુડિયાથી દૂર નહીં ખસે. કોણ એને ખસવા નથી દેતું? જેણે આ સૃષ્ટિ બનાવી છે. એ ઈચ્છે છે કે આ બાળકોનું રક્ષણ થાય, એટલે પરમેશ્વરે મોહ મૂક્યો છે. અને મોહના કારણે એના બચ્ચાથી આગી નથી ખસતી. તમને કરડશે, ભૂખી હશે, તરસી હશે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, જેમ જેમ દિવસો વીતશે એનો મોહ ઉતરતો જશે. એનો મોહ ઉતારવા માટે એને સપ્તાહની સંભળાવી પડે. ગાયનું વાછડું 6 મહિનાનું થઈ ગયું, 12 મહિનાનું થઈ ગયું, ખલાસ. હવે ગાયને એને કોઈ સંબંધ નથી. એક જયારે પહેલા દિવસે જન્મ્યું હતું ત્યારે ભા ભા કરતી હતી, હવે મોટું થઈ ગયું, બસ મોહ ઉતરી ગયું. આ કુદરત છે. પણ માણસને મોહ ઉતારવા માટે સપ્તાહ કરવી પડશે. કારણ કે એનું વાછડું 40 વર્ષનું થયું, 50 વર્ષનું થયું, 60 વર્ષનું થયું, વાછડાનું વાછડું થયું, હજુ એનો મોહ નથી ઉતરતો. નથી ઉતરતો એટલું નહીં, વૃદ્ધાવસ્થા છે એ મોહનું સૌથી મોટામાં મોટું કેન્દ્ર છે. વહુ પોતાના દીકરાને જેટલા પ્રેમથી ખોળામાં બેસાડશે, એથી વધારે મોહથી એની સાસુ બેસાડશે ને ઉતરવા જ નહીં દે. એ છોકરાને ખસવા જ નહીં દે. એટલે એને સપ્તાહ સંભળાવી પડશે. એટલે એને ધર્મની જરૂર પડે. પણ ધર્મની જરૂર બીજી રીતે પણ પડી. પશુની સૃષ્ટિ રચના માત્ર સૃષ્ટિ રચના પૂરતો જ એનો સંબંધ છે. પછી કોઈ સંબંધ નથી. પછી કોઈ સંબંધ નથી. પણ માણસને લગ્ન સંસ્થા છે, અને લગ્ન સંસ્થા છે એ એને જીવનભરનો સંબંધ આપે છે. પશુઓને જીવનભરની કોઈ ગેરંટી નથી, જીવનભરની કોઈ જરૂરિયાત નથી. પણ માણસને છે જીવનભરનો એક સંબંધ આપે છે. અને જીવનભરના સંબંધને સ્થિર કરવા માટે ની જે વિધિ, ધાર્મિક વિધિ, એનું નામ લગ્ન છે. પછી ચોરીમાં ફેરા ફરતા હો, કે કોઈ બીજી વિધિ કરતા હો, કે કોઈ ત્રીજી વિધિ કરતા હો, મારી આપને એક ખાસ ભલામણ છે. માણસને દેવ ના બનાવશો, પણ માણસને પશુ ના બનાવશો. માણસને માણસ બનાવશો. માણસને દેવ બનાવવાની જે પ્રક્રિયા કરશો તો જીવન આત્માથી છટકી જશે. દેવ બનાવવાનો અર્થ તમે સમજ્યા? માણસને તમે દેવ બનાવવાની પ્રક્રિયા કરવા માંગો છો, એનો અર્થ એ છે કે એક વ્યવહારિક ધરાતલ છોડી દેવું, તો જીવન આત્માથી છટકી જશે. પણ માણસને પશુ પણ ન બનાવશો, નહીં તો માણસ છે એ જિંદગીથી વંચિત થઈ જશે. એક પત્ની, એક પતિ, બેયને અગ્નિની સાક્ષીએ એકબીજાનો હાથ મેળવવાનો સપ્તપદી પ્રતિજ્ઞા એક વ્રત છે. વ્રત લેવું છે કે આપણે વ્રત ગ્રહણ કરીએ છીએ. શું વ્રત ગ્રહણ કરો છો? જિંદગીનો ભાર બંને મળીને ઉપાડશો. કોઈ વાર તમે અજંતા જજો, ઇલોરા જજો, અને અજંતાની અંદર એક ગજબની રચના છે. અજંતાની ગુફામાં આખું જે બીમ છે ને, એ બીમને જે ટેકો મૂકેલો છે, એ એક જગ્યાએ એક પુરુષનો ટેકો, મસ્ત પહેલવાન જેવો પુરુષ છે, એનો ટેકો મૂકેલો છે. અને એના ચહેરા ઉપર તમે જોજો, થાકી ગયો છે, પરસેવો આવી ગયો છે, ભાર લાગ્યો છે, કંટાળી ગયો છે. ગાઈડ તમને સમજાવશે, જુઓ, જીવનનો ભાર આ સમર્થ પુરુષે પહેલવાને એકલે ઉપાડ્યો છે, થાકી ગયો છે. એ બીમનો બીજો છેડો જોજો, ત્યાં પણ એવો જ ટેકો મૂકેલો છે, પણ કલાકારે સ્ત્રી પુરુષની જોડી મૂકી છે, પતિ પત્નીની જોડી મૂકી છે, અને બંને હસી રહ્યા છે. જાણે ભાર નથી, આ ફૂલ છે. અને પેલો ગાઈડ છે તમને સંદેશો આપે છે, જુઓ, આ જિંદગીનો ભાર આ બંને મળીને ઉપાડ્યો છે, એટલે બંને હસતા હસતા ભાર ઉપાડી રહ્યા છે. આ લગ્ન છે, અને આ લગ્ન એક વ્રત છે. અને કોઈ વ્રત એવું નથી જેમાં તપ ન હોય.
અને કોઈ એવું તપ નથી જેની સિદ્ધિ ન હોય. જો સિદ્ધિ વિનાનું તપ હોય તો એ તપ છે જ. જો તપ વિનાનું વ્રત હોય તો એ વ્રત છે જ. ત્યારે આ લગ્ન સંસ્થા, એ લગ્ન જીવન છે, એ એક પ્રકારથી વ્રત છે. અને શાનું વ્રત છે? જીવનનો ભાર ઉપાડવાનો છે. કયો ભાર ઉપાડવાનો છે? આ તરફનો ને આ તરફનો, બંનેનો. એટલે શું? ઉપરના જે માણસો છે, પિતા છે, માતા છે, સાસુ છે, સસરા છે, વગેરે વગેરે જે ઉપરના માણસો છે, જેમણે આજ સુધી મારો ભાર ઉપાડ્યો, એમનો ભાર ઉપાડવાનો છે. અને આગળ જે આવનારી પ્રજા છે એનો ભાર ઉપાડવાનો છે. બંનેનો ભાર ઉપાડવાનો છે. માણસનું મૂલ્યાંકન કરવું હોય તો તમે આ રીતે મૂલ્યાંકન કરજો કે કેટલો ભાર ઉપાડે છે, કેટલા ભાર વિનાનો છે, એ રીતે મૂલ્યાંકન ના કરશો. અને એ રીતે મૂલ્યાંકન કરવાના કારણે તો આ દેશમાં અમારા જેવા નક્કામાં માણસો ઘણા, લાખોની સંખ્યામાં. મને અમેરિકામાં એક સજ્જને પૂછ્યું, મને કે તમારી એક્ટિવિટી શું? મેં ખૂબ 2 એક્ટિવિટીઓ છે, દર્શન દેવા અને આશીર્વાદ દેવા. મને કે એ એક્ટિવિટી કહેવાય? ત્યારે કીધું તમને ખબર જ નથી, અમારે ત્યાં મોટામાં મોટી આ જ એક્ટિવિટી છે, દર્શન દેવા ને આશીર્વાદ દેવા. મને કે આશીર્વાદ શું આપો છો? મેં કહ્યું બધી વેરાયટી છે. કોઈને પેટમાં દુખતું હોય, કોઈને માથું દુખતું હોય, કોઈને સંતાન ના હોય, કોઈ પાસ ના થતું હોય, કોઈનો કેસ ચાલતો હોય, કોઈને દુશ્મન પજવતો હોય, બધાને કહેવાનું સારું થશે, સારું થશે, સારું થશે. થોડાકને તો થવાનું જ છે. માણસનું મૂલ્ય આ રીતે કરજો, એ માણસે કેટલો ભાર ઉપાડ્યો છે. એની આધ્યાત્મિકતાનું મૂલ્ય આ રીતે કરજો કે આટલા ભાર પછી પણ એ ફ્રી છે, જનક જેવો છે. આ બીજી વાતને યાદ રાખો, ઋષિઓ છે એ ત્યાગી નથી, અનાસક્તિ છે. ત્યાગી નથી, ત્યાગ ઉપર ભાર નથી મૂકતા, અનાસક્તિ ઉપર ભાર મૂકે છે. પછી યાજ્ઞવલ્ક હોય, જનક હોય, વ્યાસ હોય, વશિષ્ઠ હોય, એ ત્યાગી નથી પણ અનાસક્તિ ઉપર, અને ગીતા પણ અનાસક્તિ ઉપર ભાર મૂકે છે. પછી સાધુ પીરિયડમાં ત્યાગ ઉપર ભાર મૂક્યો અને ત્યાગ નિયમ થઈ ગયો. ત્યાગ ઐચ્છિક ના રહ્યો, ત્યાગ નિયમ થઈ ગયો. અને નિયમ થઈ ગયો એટલે ફરજિયાત થઈ ગયો. એક સાધુએ મને કહ્યું, મને કે તમે ચંપલ પહેરો છો, સ્લીપર પહેરો છો? મેં કહ્યું હા. કે અમે ના પહેરીએ. મેં કહ્યું પહેરી તો જુઓ, તાકાત હોય તો પહેરી બતાવો. તમે કાલ સ્લીપર પહેરશો તો તમારો સમાજ ધક્કા મારીને કાઢી મૂકશે. અને જ્યાં સમાજ તમને ધક્કા મારીને કાઢી મૂકશે ને, એટલે હવે તમે જે સ્લીપર નથી પહેરતા એ ત્યાગ નથી, એ કોઈનો થોપેલો નિયમ છે. જ્યારે તમારા જીવન ઉપર કોઈના થોપેલા નિયમો ફરી વળતા હોય છે ને, ત્યારે જીવન ઢોંગી બની જતું હોય છે, ત્યારે જીવન દંભી બની જતું હોય છે, ત્યારે જીવન ચેતના વિનાનું બની જતું હોય છે. ઋષિમાં અનાસક્તિ છે, જનકમાં અનાસક્તિ છે. એટલે લગ્ન સંસ્થા છે, એ લગ્ન સંસ્થા 2 તરફનો ભાર ઉપાડવા માટે આ વ્રત છે. અને માણસનું આ જ મહત્વ છે કે કેટલો ભાર ઉપાડી શકે છે, કેટલી સંસ્થાઓ ચલાવી શકે છે, કેટલું મેનેજમેન્ટ કરી શકે છે, અને એટલું બધું કર્યા પછી પણ કેટલો ફ્રી રહી શકે છે. આ એની આધ્યાત્મિકતા છે. ત્યારે કેટલો માણસ ભાર વિનાનો રહી શકે છે, કેટલો ભારથી ભાગી છૂટે છે, એને મહત્વ ના આપશો. નહીં તો તમે એક નકામી પ્રજાનું નિર્માણ કરી બેસો. જે આવ્યો એ ભારથી ભાગ્યો, જે આવ્યો એ ભારથી ભાગ્યો, જે આવ્યો એ ભારથી ભાગ્યો, એક નકામી પ્રજા ઉભી કરી દેશો. એટલે વાલીનો અર્થ થાય છે 2 તરફની જવાબદારી જેણે સ્વીકાર કરવાનું વ્રત લીધું છે એ. પણ 2 તરફની જવાબદારીમાં આજે આ જવાબદારી છે, એની થોડી વાત આગળ કરો, વચ્ચે એક બીજી વાત કહી દઈશ. લગ્ન એક ધાર્મિક વિધિ છે, એક સામાજિક પ્રક્રિયા છે, પણ દાંપત્ય એક સાધના છે. કેટલીક વાર એવું બને કે ઘણાના લગ્ન થયા હોય પણ એને દાંપત્ય ના મળ્યું. કેટલાકને એવું બને
એને દાંપત્ય મળ્યું હોય, લગ્ન ન થયા હોય. દાંપત્ય એક સાધના છે અને વર્ષો પછી સિદ્ધ થતી હોય છે. કારણ કે એકની સાધના બહુ સરળ છે. તમારે એક પગે ઉભા રહીને સાધના કરવી છે, મહાદેવ આગળ જઈને ઉભા રહો. શિવરાત્રીનું વ્રત કરવું છે, આખી રાતનો ઉજાગરો કરવો છે, તમે કરી શકશો. પણ તમારે બેયને મળીને કરવાનું છે. અને બેયને મળીને જયારે કરવાનું છે ત્યારે બેયના વિચારો મળવા જોઈએ, બેયના આચારો મળવા જોઈએ, બેયના જીવન લક્ષ્યો મળવા જોઈએ. અને બેયના જીવન લક્ષ્યો જયારે મળે છે ને બધું બંનેનું મળે છે ત્યારે એમાંથી એક દાંપત્યની સિદ્ધિ થાય છે. અને દાંપત્યની સિદ્ધિ છે ને એ યોગની સિદ્ધિ કરતા મોટી સિદ્ધિ છે. પછી એ નરસિંહ મહેતા અને માણેકની સિદ્ધિ હોય કે બીજા કોઈની સિદ્ધિ હોય, પણ એ બેયની સિદ્ધિ એક બહુ, પછી રામ અને સીતાની સિદ્ધિ હોય એ બહુ મોટામાં મોટી સિદ્ધિ છે. પછી તમારે ત્યાં બાળકો થયા. હવે શું, બાળક મોટું થયું, ચકલીનું બચ્ચું ઉડી ગયું, બસ વાત પૂરી થઈ ગઈ. જો આટલું જ કામ હોત તો આ સંમેલન ભરવાની જરૂર ન હોય. ચકલીને આટલું જ જોવાનું છે, મારું બચ્ચું ચણચણતા શીખે અને મારું બચ્ચું પોતાની રક્ષા કરતા શીખે. બિલાડીનું બચ્ચું, ગાયનું બચ્ચું, એને આટલી બે જ વાતો શીખવાડવાની, પોતાનું રક્ષણ અને પોતાનું પેટ ભરતા શીખે. બસ પછી કોઈ નહીં, પછી ઉડી જાય, મારે ને તારે કઈ લેવા દેવાનું. પણ માણસને જો આટલેથી અટકી જવાનું હોત ને તો આ વાલી સંમેલનની કોઈ જરૂર ના રહી હોત. માણસને શું છે? માણસને સુખના 4 કેન્દ્રો છે, યાદ રાખી લેજો. એવી કોઈ ક્ષણ ખરી, એવો કોઈ સમય ખરો જ્યારે માણસ સુખની ઝંખના વિનાનો રહેતો હોય? માણસ હંમેશા સુખ ઈચ્છે છે. માણસ માત્ર સુખ ઈચ્છે છે. ત્યાગીઓ પણ સુખ ઈચ્છે છે. પણ સુખના જે કેન્દ્રો, સાંસારિક કેન્દ્રો, એ 4 જગ્યાએ છે, યાદ રાખી લેજો. જેને 4 સુખો મળ્યા હોય એને સ્વર્ગ ભોગવવા ઉપર જવાની જરૂર નથી. અને આ 4 માંથી એક પણ ન મળ્યું હોય એને નર્ક ભોગવવા માટે ઉપર જવાની જરૂર નથી. આ 4 કેન્દ્રો. પહેલું સ્વસુખ, બીજું સ્વજન સુખ, ત્રીજું સંપત્તિ સુખ, ચોથું સંતતિ સુખ. આ 4 સંસારના સુખોના કેન્દ્ર છે. સ્વનો અર્થ પોતે છે. અને હું તમને એટલું પૂછું કે તમને તમારી જાતથી સંતોષ છે? ઘણા માણસોને આ ટેવ હોય છે, અમારા પડોશીઓ બહુ ખરાબ, આ ગામ બહુ ખરાબ, આ સંસ્થા બહુ ખરાબ, અમારા પ્રમુખ બહુ ખરાબ. તમે એમની પાસે બેસશો એટલે તમને સતત આ જ વાતો સાંભળવા મળશે. અમારી કામવાળી બહુ ખરાબ, અમારો ડ્રાઈવર બહુ ખરાબ. હવે એને એક જ પ્રશ્ન પૂછો, તને તારી જાતમાં સંતોષ છે? અને તમને સાચો કે ખોટો પોતાની જાત ઉપરનો સંતોષ હોય તો તમે બહુ મોટા સુખી માણસ છો. પણ તમને તમારી જાત ઉપર ફરિયાદ રહે છે, અને ફરિયાદ એ રીતની રહે છે, મારે જેવું થવું છે એવું હું થઈ નથી શકતો, મારે જેવું રહેવું છે એવું હું રહી નથી શકતો, હું મારી જાતે હારી ગયો છું, હું મારી જાતની લડાઈમાં હારી જાઉં છું. આવા માણસો એકાંતમાં એકલા બેઠા અંતર દુઃખી થતા હોય છે. અને જ્યારે આ ભૂમિકા પાર કરી દે, સ્વસુખનો એમને અનહદ આનંદ આવતો હોય છે, તૃપ્ત છે, આનંદ છે. આ એક પહેલી વાત. પણ સ્વસુખ આટલે જ નથી. તમારું શરીર સ્વસ્થ છે, તમને આરોગ્ય મળ્યું છે, અને આરોગ્યની 2 નિશાનીઓ. આરોગ્યની 2 નિશાનીઓ. પહેલી નિશાની, તમે ખોરાક ખાઈ શકો છો, પચાવી શકો છો, તમને પૂરતી ઊંઘ આવે છે. હું કાશીમાં રહેતો, અમારા 80 વર્ષના એક વૃદ્ધ સંન્યાસી હતા. જયારે કોઈ જગ્યાએ ભંડારો હોય ને જમવા જવા મોકલે, માણસ જમીન આવે સાધુ, એટલે એને પૂછે કેટલા લાડવા ખાધા હતા. પેલો એમ કે 2, 3.
મોઢું બગાડી નાખે, હવે તને નહીં મોકલું. અને જો એમ કે 8, 10, 12 કે આને મોકલવાનો, કારણ કે જમવાનું વસૂલ કરે છે. મને કે देख सच्चिदानंद, संसार के सभी सुखों में 50% जो सुख है वो खाने का है और 25% जो सुख है वो ઊંઘने का है. બાકી જે 25% રહ્યા એમાં અડધો ટકો વિડીયોનો, અડધો ટકો કારનો, અડધો ટકો ફલાણાનો, 5% કપડાનો, એ બધું પાપા ટકામાં આવે. 75%નું સુખ તો ખાલી જમવામાં ને ઊંઘવામાં જ છે. જેને પૂરતું જમવાનું મળતું હોય ને પૂરતી ઊંઘ આવતી હોય એ તો 75% સુખી માણસ. અને આ બે ના હોય ને બાકી બધીનું હોય એ તો બધા દુઃખી માણસો. તમારું આરોગ્ય સારું છે, તમે તમારા આરોગ્યને સુધારી શક્યા છો અને તમે તમારા પોતાની અંદર તૃપ્ત છો. હું કાશીમાં રહેતો, નીચે અમારા મેનેજર આશ્રમના, એનો છોકરો જ્યારે જુઓ ત્યારે દર્પણ આગળ ઉભો જ હોય. જ્યારે જોઉં ત્યારે 14, 15, 17 વર્ષનો હશે, 18 વર્ષનો, દર્પણના આગળ ઉભો જ હોય. પછી મને ખ્યાલ આવ્યો કે આને એવી ટેવ હશે દર્પણ જોયા કરવાની. એક દિવસ મારી પાસે આવ્યો ઉપર, મને કે 15 રૂપિયા દે દો. કેમ 15 રૂપિયાની શી જરૂર છે? મને કે મારે પેલું પોન્ડ લાવવું, પોન્ડ્સ આવે છે ને મોઢે ચોપડવાનું, એ લાવવું છે. કેમ એમ? એની શી જરૂર છે? મને કે સ્વામીજી, જ્યારે પણ હું નોકરીના ઇન્ટરવ્યુમાં જાઉં છું, હું ઉંબરામાં પગ મૂકું છું એની સાથે જ પેલા ઇન્ટરવ્યુ લેનારા કહે છે હો ગયા હો ગયા હો ગયા હો ગયા. મારો ચહેરો જોઈને મને ઇન્ટરવ્યુ લીધા વિના જ કાઢી મૂકે છે. હું થોડો કાળો છું, માતાના ડાઘ પડી ગયા છે અને મારો ચહેરો છે એ મને નોકરી નથી આપવા દેતો. એડવર્ટાઇઝ આપી છે કે જેનો ચહેરો સારો ના હોય આ પાવડર લગાવે, ચહેરો સરસ દેખાય. એટલે ગમે એમ કરો ને મને 15 રૂપિયા આપો તો હું એ ડબ્બો લઈ આવું, ચોપડીને જઉં તો કદાચ મારો ઇન્ટરવ્યુ સફળ થઈ જાય. માણસમાં શું ખૂટે છે? કેટલી વાર એવું બનતું હોય છે કે અષ્ટાવક્ર હોય અને અંદર જ્ઞાનની લહેરો લેતી હોય, અને રૂપનો અંબાર હોય અને મૂર્ખતાની લહેરો લેતી હોય. મૂર્ખતાનો દરિયો ઉછાળા મારતો હોય અને ઉપર જુઓ તો રૂપનો અંબાર હોય. પણ માણસ છે એ તો ઉપરનો જ દેખાય છે, અંદરનો માણસ તો અનુભવે દેખાતો હોય છે. અને તે ઝવેરી ને હીરાની કિંમત હોય છે. જનકને અષ્ટાવક્રની કિંમત હતી, દુનિયાને નથી. તમારા નરસિંહની કોને કિંમત હતી? નરસિંહની કિંમત એ કેટલા માણસોને હતી. અંદરનો માણસ આખી દુનિયા નથી ઓળખી શકતી. એટલે આ પહેલી વાત છે. સ્વસુખ. તમને તમારી જાત ઉપર સુખ છે, તમારા પોતાના ઉપર સુખ છે. તમે વધારે ઊંચા છો, વધારે ઠીંગણા છો, વધારે દુબળા છો, વધારે જાડા છો, એવા કોઈ માણસ હશે જેને બરાબર યોગ્ય રીતે બધું આપ્યું હોય? અને કુદરત પણ એક બેલેન્સ રાખે છે. જયારે એ માણસોને મોકલતો હોય છે ને અહીંયા આગળની નવી સૃષ્ટિ કરવા માટે, તો એના આગળ બધા ડબલા પડ્યા હોય છે, રૂપના, બુદ્ધિના, જ્ઞાનના, ગુણના, વગેરે વગેરે વગેરે. એમાંથી ચપટીઓ ભરી ભરી નાખતો હોય છે. કેટલીક વાર એવું બને કે કોઈ માણસ માટે રૂપની ચપટી બહુ મોટી ભરાઈ ગઈ અને બુદ્ધિની ચપટી બિલકુલ નાની ભરાઈ ગઈ. એવું બને. અહીંયા આવે ત્યારે મા બાપ જો દીકરો રૂપાળો જન્મ્યો છે, પણ જો મોટો થાય ત્યારે જોજે ને ખબર પડશે. પછી એસએસસીમાં જો 4 વર્ષના કાઢે મને કહેજે ને. તો કેટલીક વાર એવું બને કે રૂપની ચપટી નાની થઈ જાય અને પેલી બુદ્ધિની ચપટી મોટી થઈ જાય. એને જોઈ જોઈને લોકો મન બાળ્યા કરે, કરે રે આ છોકરી કેવી રીતે પરણાવશું, આને કોણ પરણશે, આને કોણ પરણવા તૈયાર થશે? પણ એને અંદર બુદ્ધિ એટલી બધી મૂકી હોય, બીજી શક્તિઓ એટલી બધી મૂકી હોય, ગજબની શક્તિઓ મૂકી હોય. પણ શક્તિઓ તો વર્ષો પછી અનુભવમાં આવતી હોય છે. એટલે એક બેલેન્સ રહેતું હોય છે. બહુ થોડી એવી જગ્યાઓ હોય છે જ્યાં બધા સદગુણો, બધી વાતો એક સાથે મળી હોય, પણ એ ચર્ચા નથી કરી. સુખનું એના કરતા મોટું કેન્દ્ર છે, એનું નામ છે સ્વજન સુખ. હું તમને એક ભલામણ કરું છું. તમારા સગા તો હશે. આપણા પૂર્વજો છે ને એ ખાસ શબ્દો લખતા કંકોત્રીમાં, સગા અને વાલા.
કંકોત્રીમાં લખે સગા વાલાને લઈને આવજો. મને ઘણા ટાઈમ સુધી ઘેર ના બેઠી કે સગા વાલા બે શબ્દો કેમ લખતા હશે. પછી ખ્યાલ આવ્યો કે વૈશાખ મહિનામાં જે રીસઈને ઊંધા થઈને બેસે એનું નામ સગા, અને વગર બોલાવે વગર આમંત્રણે આવીને જે ઉભા રહે અને કામ કરે ને મદદ કરે એનું નામ વાલા. સગા તો દરેકને હોય જ, પણ મારી એક બીજી પણ સલાહ છે. કોઈને વેવાઈ બનાવવાના હોય તો ઓચિંતાના એના ત્યાં 5 વાર જમી આવજો, પછી એને વેવાઈ બનાવજો. એની ઘીની ચમચી કેવી છે, રોટલી કેટલી આપે છે, શાક કેવી રીતે પીરસે છે, કેવો ભાવ રાખે છે, એ બધું એને ઓચિંતા ના જઈને 5 વાર જમી આવજો. કારણ કે મને એક મારા ઓળખીતા પટેલ છે, એમણે મને કહ્યું કે બાપજી મારે 3 દીકરીઓ અને 3 વેવૈયો એવા મળ્યા છે કે લોહી બળી જાય છે. શું મળ્યું છે કે પહેલો વેવઈ એવો છે કે હું મારી દીકરીને મળવા એના ત્યાં જઉં એટલે 9 વાગે પહોંચું ત્યારથી એ એસટી ના ટાઈમ બતાવ્યા કરે છે. હમણાં હવે 10 વાગે એસટી જશે, પછી 10:30 જશે, પછી 11 જશે, અને પછી તડકો થઈ જાય, પછી મોડું થઈ જાય. હવે તડકો થશે તો મને થશે કે એને થશે, મોડું થશે તો મારું થશે કે એને થશે. એક વેવઈ આવા છે, એસટી ના ટાઈમ જ લખી રાખ્યા છે. એક બીજા વેવઈ છે, એ એવા છે કે આપણે જમવા બેસીએ ને એટલે ત્યારે અલ્પાહારના ફાયદા બતાવે આપણને કે 2 રોટલી ઓછી ખાધી હોય તો કેવું સારું રહે. આ 85 કરોડની વસ્તી જો 2 રોટલી ઓછી ખાય તો કેટલું અનાજ બચે. એ અલ્પાહારની જ વાતો કર્યા કરે. હવે અત્યારે તો જમવા દે શાંતિ. એક ત્રીજા વેવઈ એવા છે કે જમવા તો બેસાડે પણ એ જ વખતે મોંઘવારીની વાતો કરે કે આ દૂધીનું શાક 5 રૂપિયે કિલો, દૂધી 5 કિલો, અને તેલ તો 600 રૂપિયે પહોંચ્યું. એમ શું ખાય માણસ, શું ખાય? આવું બોલતા જાય ને જમાડતા જાય, ત્યારે જ મોંઘવારીની વાત. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, સગા તો કરવા જ પડશે, પણ ઓછામાં ઓછા 5 ટાઈમ એના ત્યાં જમી આવજો તો તમને ખબર પડશે કે આ માણસ કેવો છે. હું તમને જે કહેવા માંગુ છું ને એ સ્વજનની વાત કહેવા માંગુ છું. ઘણા સગા હોય ને સ્વજન ના હોય. કેટલાક સ્વજન હોય, નાત જુદી હોય, જાત જુદી હોય, ધર્મ જુદો હોય, પણ એ તમારા માટે જીવ બાળતો હોય, તમારા માટે એના હૃદયમાં લાગણી, અને પેલાને લાગણી જ ન હોય. એવા ઘણા ઘર છે કે જ્યાં સગા છે, સ્વજન નથી. અને માણસને સૌથી મોટામાં મોટી ખોટ સ્વજનની પડતી હોય છે. કોઈ નથી તમારે આગળ પાછળ, કોઈ નથી તમારા માટે જીવ બાળે એવું. શરત એટલી છે કે તમે કોઈના માટે જીવ બાળો છો. એક મને લાગે છે અવિનાશ વ્યાસનું એક ગીત છે, બરાબર ખાતરી નથી પણ કદાચ અવિનાશ વ્યાસનું જ હોવું જોઈએ, અને એનો ભાવ એવો છે, જડે રે ભર્યું સરવરિયું ચોગરદમ, તોય મારું બેડલું ખાલી ખમ. સાંભળ્યું છે? શું લખે છે કવિઓ? જડે રે ભર્યું સરવરિયું ચોગરદમ, હું બંગલામાં આખા સરોવર ભરેલા સરોવરના વચ્ચે રહું, એક મોટા કુટુંબના વચ્ચે રહું છું. જડે રે ભર્યું સરવરિયું ચોગરદમ, તોય મારું બેડલું ખાલી ખમ. પણ મારું જે હૃદય રૂપી બેડું છે ને એ આ સરોવરના વચ્ચે ખાલી જ છે. 100 માણસનું મોટું કુટુંબ છે પણ મારું કોઈ નથી, એમાં સ્વજન કોઈ નથી. ભરવું ને ખાલી થાય મારી બેનડી. હું એને ઘણું ભરવાનો પ્રયત્ન કરું છું, તરત ખાલી થઈ જાય છે. મારું બેડલું ખાલી ખમ. જેને સ્વજન મળ્યું હોય છે, પછી એ ડ્રાઈવર હોય તોય બરાબર છે, પટાવાળો હોય તોય બરાબર છે, પણ એ સ્વજનની બહુ મોટી હૂંફ રહેતી હોય છે, બહુ મોટો ટેકો રહેતો હોય છે. તમારી ચડતી દશા હોય કે પડતી દશા હોય, કાલ તમને જેલમાં કોઈ લઈ જતું હોય એ તમારો સાથ નહીં છોડે. કાલ તમને ફાંસીએ કોઈ ચડાવતું હોય તો એ ફાંસીએ પણ તમારી સાથે ને સાથે હશે. એ મોડી દશામાં તમારા દોષો નહીં કાઢે, પડતી દશામાં તમારી ભૂલો નહીં બતાવે. પડતી દશામાં શું ભૂલો બતાવો છો? પડતી દશામાં એ ટેકો આપશે. જેને ચારે તરફ સ્વજનો મળ્યા છે. ગાંધી મરી જાય તો એના પાછળ રડનાર કેટલો મોટો વર્ગ,
કેમ લોકો રડે છે? અને કોઈ મરી જાય, હમણાં એક છોકરો મરી ગયો કોઈ બહુ મોટા ઓફિસરનો, તમને નવાઈ લાગશે. એની સ્મશાન યાત્રામાં બાપ છે ને એ પાછળથી ગાડીમાં બેસીને ગયો, ખંભો લગાવીને નહીં. છોકરાની સ્મશાન યાત્રામાં મોટો ઓફિસર એની ગાડીમાં સ્મશાન પહોંચી ગયા, પછી ગાડી લઈને પહોંચી ગયો, કઈ જ નહીં, કઈ લાગણી જ નથી. એટલે આ બીજી વાત યાદ રાખજો, માણસને બીજું જે સુખ છે ને એ સ્વજનનું સુખ છે. ત્રીજું જે સુખ છે એ સંપત્તિનું સુખ છે. તમારા ઘરમાં પૈસો છે, કરોડરજ્જુ છે. જે લોકોની પાસે પૈસો નથી, તમે એના જીવન જોયા છે? હું ઘણી વાર લોકોને કહું, ભારતમાં અત્યારે કંઈ પણ કરવા જેવું હોય તો એક જ કામ કરવા જેવું છે, કોઈને રોજી આપો. આ મોટો યજ્ઞ છે, આ મોટી સપ્તાહ છે, કોઈને રોજી આપો. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, બારોટ બ્રહ્મભટ્ટ, બહુ પૈસાદાર માણસ, અને એણે મને વાત કરી કે મારે શતચંડી કરવાની છે, તમારે આવવાનું છે, તમારા અધ્યક્ષતામાં કરવાનું છે. મેં કહું નહીં આવું. કેટલો ખર્ચો થશે? 15 થી 18 લાખ રૂપિયા. હું નહીં આવું, તમે કરો, તમારી ઈચ્છા પૂરી કરો, મને એમાં રસ નથી. એ 15 થી 18 લાખ રૂપિયા તમે ખર્ચીને ત્રીજા ચોથા દિવસે શું મળશે તમને? ત્રીજા દિવસે ચોથા દિવસે તમને મળશે શું? તમે કોઈ વાર વિચાર નથી કરતા ભારત કેમ ભિખારી છે? ભારતની પ્રજા આટલી ગરીબ કેમ છે? કારણ કે તમે ધર્મને માનવતા તરફ ના વાળ્યો. ધર્મને કાં તો આકાશ તરફ વાળ્યો, કાં તો પાતાળ તરફ વાળ્યો, પણ એને માનવતા તરફ ના વાળ્યો. જાઓ, કીધું કરો ખુશીથી. મને જો બોલાવવો હોય તો હું આવીશ, પણ એ 15 લાખ રૂપિયાનું એવું કંઈક કર કે જેમાં 5 માણસને રોજી મળે. એના છોકરા રોજ સ્વાહા કરે, સવારે બપોરે સાંજે સ્વાહા કરે, જીવે ત્યાં સુધી સ્વાહા કરે, આહુતિઓ આપ્યા જ કરે. મારી વાત એના ગળે ના ઉતરી, અને મને તો જવામાં ફાયદો જ હતો. આવી ગાદી ઉપર બેસાડે, 100-200 દક્ષિણા આપે, મારો જય જયકાર કરે, બધું થાય, મને શું નુકસાન હતું? પણ જો હું આ જ રીતે કહું ને તો પછી હું સારંગી વગાડનારો થઈ ગયો. એમાં ને મારામાં કશો ફરક ના રહે. કોઈને ખોટું લાગે, કોઈ બીજી વાર આવે, કોઈ ના આવે, કોઈ ગાળો બોલે, જે હોય તે. 10 દિવસ થયા હશે ને એનો કાગળ આવ્યો, મારી વાત એના મગજમાં ઉતરી. મારા ઉપર કાગળ આવ્યો, મહારાજ તમારી વાત મારા મગજમાં ઉતરી છે અને મેં આખો કાર્યક્રમ બંધ રાખ્યો છે. એ પૈસામાંથી વટવામાં હવે હું જીઆઈડીસીમાં એક ફેક્ટરી ઊભી કરું છું. 2-3 વર્ષે આવ્યો, મને કે 200 માણસને રોજી આપું છું, 200 માણસ. અને 200 માણસ છે ને હું કુટુંબ તરીકે રાખું છું, નોકર તરીકે. એમને રહેવાનું, એમને સસ્તું અનાજ મળે, એ બધી વ્યવસ્થા કરી છે, અને મને બહુ આનંદ આવે છે. સંપત્તિ છે એનું સુખ બહુ ગજબનું સુખ છે. કોઈ દિવસ ગરીબાઈના તમે જોયા છે? અને જેને નથી જોયા હોતા ને એના આંગણાથી તમને પૈસો મળે, રોટલો ના મળે. તમે જાઓ 2000, 5000, 10,000, 25,000 ફાળો કરાઈ આવો, પણ કોઈ ગરીબ માણસ જાય એને રોટલો ના મળે, કારણ કે એને ભૂખ જોઈ નથી, એને ભૂખની ખબર નથી. આપણે ત્યાં 2 પ્રકારના ધર્મગુરુઓ થયા, તમે જોજો. રાજાના દીકરાઓ થયા, બહુ મોટા ધર્મગુરુ થયા, પણ એમણે છે ને આત્મા અને મોક્ષ ઉપર વધારે ભાર મૂક્યો. આત્મા અને મોક્ષ. ગરીબના દીકરા થયા, વિવેકાનંદ થયા. તમને ખબર હશે, એને બહુ ગરીબાઈ છે, કારમી ગરીબાઈ છે. મા વિધવા, એટલી ગરીબાઈ, 3 દિવસ સુધી ખાવાનું ના મળે. બંગાળ તો બહુ ગરીબ દેશ, વસ્તી ઘણી, આવક નહીં, અને વસ્તીની મેથડ જુદી પાછી. સિંધી ભીખ ના માગે, પંજાબી ભીખ ના માગે, પુરુષાર્થી છે, મહેનત કરે. પણ જે નોકરિયાત વર્ગ છે, માત્ર નોકરી કરનારો છે, એને તો નોકરી સિવાય કશું સૂઝે જ. 3 દિવસ સુધી ઘરમાં ખાવાનું ના મળે. પેલો ભૂખ્યો આવીને કે માં મેં જમી લીધું છે. અને આપણી સમાજ વ્યવસ્થા, હું ઘણી વાર ભગવાનને પ્રાર્થના કરું
તું કોઈ સ્ત્રીને વિધવા ના બનાવીશ, પુરુષને વિધુર બનાવજે, પણ કોઈ સ્ત્રીને વિધવા ના બનાવીશ. અને વિધવા બનાવે તો જેને ખાનદાનીનું લેબલ લાગ્યું હોય એવી ઉપરની સ્ત્રીઓને વિધવા ના બનાવીશ. જેને બહુ ખાનદાનીનું લેબલ નથી લાગ્યું એ કોઈના વાસણ ઘસશે, કોઈના કપડાં ધોશે, કોઈનું પોતું કરશે, અહીંથી બે રોટલી લાવશે, અહીંથી શાક લાવશે, કોઈના કપડાં લઈ આવશે, એના બે છોકરાને પાંખમાં નાખીને મોટા કરશે. પણ જેને ખાનદાનીનું લેબલ લાગેલું છે ને, એક વર્ષ તો એ ઘરથી બહાર પગ નહીં મૂકી શકે. એક વર્ષનો તો એને ખૂણો જ પાડવાનો. ક્યાં સુધી આ બધું રાખશો? ક્યાં સુધી ખૂણા પડાવશો? સમયને ઓળખો, સમયની ગતિને ઓળખો. એક વર્ષ સુધી એ ઘરમાં ને ઘરમાં રહે, કેવી રીતે એનો સંસાર ચાલશે? કેવી રીતે? કશું જ નહીં ઘરમાં. રામકૃષ્ણને એક દિવસ કહ્યું, ગુરુજી મારે મોક્ષ નથી જોઈતો, મારે ઈશ્વરના દર્શન નથી કરવા, મને માત્ર એક 25 રૂપિયાની નોકરી અપાવો. 25 રૂપિયાની નોકરી, કોઈનો મહેતા બની જાઉં, કોઈનો મુનિમ થઈ જાઉં, ચોપડો લખું, ઓફિસનું કામ કરું, મારું ને મારી માનું પેટ ભરે, બસ આટલું મને આપો. અને રામકૃષ્ણે હસતા હસતા કહ્યું, એમાં મને શું કે છે? જા કાલીને કે, માને કે, માની પાસે માત. અને નરેન્દ્ર છે એ કાલીની પાસે આંખ બંધ કરીને ઉભો જ રહી ગયો. જીવનમાં એક પ્રેરણા તત્વ છે, અને એ પ્રેરણા તત્વને જીવન વીત્યા પછી આપણને ખબર પડતી હોય છે. તમારા હાથ બહુ ટૂંકા છે, બહુ મોટા છે, બહુ ટૂંકા છે. જે મોટા હાથ છે એ પુરુષાર્થ કરે છે, અને જે ટૂંકા હાથ છે એ લાચારી ભોગવે છે. તમે બહુ મોટા પુરુષાર્થી છો, પણ તમે કેટલીક જગ્યાએ લાચાર પણ છો. આ જુનાગઢ તમારી મુઠ્ઠીમાં છે. આ જુનાગઢને ઊંચું નીચું કરવું હોય તો તમે કરી શકો છો, કારણ કે તમારા હાથ બહુ લાંબા છે. પણ તમારા ઘરમાં તમારા હાથ ટૂંકા છે. જે ગુજરાતને મુઠ્ઠીમાં રાખી શકે છે, જે જુનાગઢને મુઠ્ઠીમાં રાખી શકે છે, એ પોતાના છોકરાને મુઠ્ઠીમાં નથી રાખી શકતા, છોકરાની વહુને મુઠ્ઠીમાં નથી રાખી શકતા, પોતાની દીકરીને મુઠ્ઠીમાં નથી રાખી શકતા, પોતાની જાતને મુઠ્ઠીમાં નથી રાખી શકતા. માણસને બેયનું ભાન, તમારા લાંબા હાથ છે એનું તો ભાન રહેવું જોઈએ, પણ તમારા જે ટૂંકા હાથ છે એ ટૂંકા હાથનું ભાન રહેવું. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે તમને કોઈએ ધકેલીને નિશ્ચિત માર્ગ ઉપર પહોંચાડી દીધા હોય, ત્યારે એમ સમજવાનું કે કોઈ પ્રેરણા છે. જ્યાં કાલી પાસે જા. અને આજે કાલી એના આખા જીવનનો ઇતિહાસ બદલી રહી છે, આખા જીવનની દૃષ્ટિ બદલી રહી છે. નરેન્દ્રને જાણે એવા મોજા આવી રહ્યા છે. નરેન 25 રૂપિયાની મહેતાગીરી કરવા માટે તો જન્મ્યો છે. ગટરના કીડાની માફક ખદબદ થઈને અંતે મરી જવું કોઈના પગ નીચે છૂંદાઈને? ના, મેં તને મહેતાગીરી કરવા માટે જન્મ નથી આપ્યો. તારા દ્વારા મારે લાખોનો ઉદ્ધાર કરવો છે, લાખોનો ઉદ્ધાર કરવો છે. અને લાખોનો ઉદ્ધાર કરવો છે એટલે હું તને નિભાડામાં પકવું છું. તું જિંદગીને જો, જિંદગીને અનુભવ, ભૂખને જો, તરસને જો, બેકારીને જો, અડધૂતપણાને જો. એમાંથી તારા જીવનની એક દૃષ્ટિ ખુલશે. નરેન્દ્ર પાછો આવ્યો. રામકૃષ્ણે કહ્યું, નોકરી માગી? નરેન્દ્ર કે ના, માગી ન શક્યો, પણ હવે મારે નોકરી જોઈતી નથી. મેં માને કહ્યું, તું મને પકાવ. જેટલું પકવેલું માટલું હશે ને એટલા જ એના ટકોરા વધારે સારા હશે. જે પકવ્યા વિનાનું હશે, દોદરું હશે, એ વધારે ટાઈમ ટકવાનું નથી, વધારે ટાઈમ એ ચાલી શકવાનું નથી. અને પછી એ નરેન્દ્રે આખા સંન્યાસ પદ્ધતિમાં એક બહુ મોટું ચેન્જ આપ્યું. અમે તો બધા આત્માની વાતો કરનારા, મોક્ષની વાતો કરનારા, સંસારને ધિક્કારનારા. આ નરેન્દ્રે કહ્યું, નહીં, એવી વાત નથી. હોસ્પિટલો ઉભી કરો, દર્દીઓને ઇન્જેક્શન આપો, દવા આપો, એમના માથા ઉપર હાથ મૂકો, એમના પગ દબાવો. ગઈ વખતે હું જયારે અહીં આવેલો ત્યારે અમે અહીંયા એક લેપ્રસી હોસ્પિટલ છે જોવા ગયેલા, કોડિયાઓની હોસ્પિટલ છે જોવા ગયેલા. સ્વામીજી પણ સાથે હતા. એક સ્પેનિશ બાઈ છે, 20 વર્ષથી અહીંયા છે. તમે કોઈ વાર
કોઈ વાર એનું અધ્યયન કર્યું? 20 વર્ષથી સ્પેનથી આવેલી, એની કોઈ કંપની નથી, કુટુંબ નથી. જે માણસો સામે છે એ તો બધા ઘૃણા થાય એવા માણસો છે. જે માણસોના પડછાયો લેવા તૈયાર નથી એની સાથે રહે છે. મેં કહ્યું, આ પાટાપિંડી કોણ કરે છે? તો કે હું કરું છું. કેમ? નર્સો રાખતા હોય તો કે નર્સો રાખીએ છીએ, પણ આપણી અહીંની નર્સો અટતી નથી કે અમને વળગે તો. તમને વળગતું નથી? તો કે ના, જુઓ, તમે જોઈ શકો છો. પણ આ બધા સંસારના સુખો છોડીને આ કામમાં લાગવાનું કારણ છે. મને કે આ મારી ઉપાસના છે, મારા ભગવાને કહ્યું છે કે આ જ ઉપાસના છે, આ હ્યુમેનિટી છે, આપણા ત્યાં આની જરૂર હતી. આ ખૂટતું હતું અને ખૂટતી કડી વિવેકાનંદે પૂરી કરી, અને પૂરી કરવાનું મૂળ કારણ એના પોતાનું જીવન. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, તમારા બાવડામાં બહુ જોર છે, તમારી પાસે પૈસાનો ઢગલો છે, તમે બહુ ભાગ્યશાળી છો, બહુ નસીબવાળા છો, તમારે ઘંટીનો લોટ લાવીને રોજ ખાવો નથી પડતો. કેટલી પત્નીઓ હશે જે સાંજે લોટની રાહ જોઈને બેઠી હશે. લોટ આવ્યો તો હવે ગેસ તેલ નથી, લાકડા નથી. એને એનો પતિ કેવી રીતે દાંતિયા કરતા હોય છે અને કેવી રીતે લડતા હોય છે, અને છોકરા કેવી રીતે ઘરમાં રહેતા હોય છે, તમને કદી એની ખબર નહીં પડે. અને જ્યાં સુધી તમને એની ખબર નહીં પડે ને, ત્યારે પૈસો શું વસ્તુ છે એની કિંમત તમને નહીં થાય. એક વાર પરદેશથી આવો, મુંબઈથી બુકિંગ કરાવેલું, મારા એક ઓળખીતા સજ્જને ફર્સ્ટ ક્લાસમાં કરાવેલું. હું ગયો, 4 બેઠકો, કોઈ નહીં, હું એકલો જ, કોઈ ના આવ્યું. મને બહુ આનંદ થયો, ચાલો કોઈ નથી, આપણે બેઠા બેઠા ઈશ્વર ચિંતન કરશું, હરિભજન કરશું અને આનંદથી જઈશું. એટલામાં તો એક સરદારજી આવ્યા. મેં કહ્યું ચાલો 2 આવ્યા, બે તો થયા, પણ એવો ભલો માણસ ને જેવો આવ્યો એવો જ ઉપરની સીટ ઉપર ચડીને ઊંઘવા માંડ્યો. મેં કહ્યું આ છે પણ નથી બરાબર છે. બરાબર ગાડી ઉપડવાની તૈયારી, અને બીજા 3 આવ્યા, 2ની જગ્યાએ 3 આવ્યા. 2 યુવતીઓ ને 1 છોકરો યુવાન, અને 3 આવ્યા. પછી એ ડબ્બાની અંદર જે ધમાચકર શરૂ થયો, એટલે મારે તો બારીમાંથી બહાર જ જોવાનું હતું, અંદર તો જોવાનું જ નથી. મેં કહ્યું લે, હવે બહાર જોતો જોતો ચિંતન કર્યા કરાવે. અને હું જોઉં, કોઈ સ્ટેશન એવું નહીં જ્યાં એ 100 રૂપિયા ના ખર્ચે, કોઈ સ્ટેશન એવું નહીં. ઉતરી પડે, પૈસો નથી, આ કાગળ છે, આ ખરીદે તે ખરીદે, અડધું પીવે, અડધું ખાય, ફેંકી દે, આમ કરે. કંઈક સુરત આવતા 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 600-700 રૂપિયા એને ખર્ચી નાખ્યા છે. અને હું વિચાર કરું, પરમેશ્વર દયા કર, આને ગરીબી આપ, અને 2 વર્ષની ગરીબાઈ આપ. એને જીવનની ખબર પડે, બાપની કમાણી છે અને ધોમ પૈસો બરબાદ કરે છે, એને ખબર નથી કે પૈસો શું વસ્તુ છે. એટલે જે ત્રીજું સુખ છે ને, એ સંપત્તિનું સુખ છે. તમારી પાસે પૈસો છે, પૈસો છે તેનો ઉપયોગ કરો. આવો આપણે કોઈનો ભાર ઉપાડીએ, કોઈનો બોજ ઉપાડીએ. આજે સંકુલ તમે જોઈ રહ્યા છો, ક્યાંથી થયું, કોણે કર્યું, કેમ કર્યું, કેવી રીતે થયું, કોઈ વાર વિચાર કર્યો? બેથલજીભાઈ કોણ છે? એમણે આ બધું આટલું મોટું સંકુલ કરવા પાછળનું શું કારણ છે? આવી વૃત્તિઓ કેમ બદલાઈ, કેમ વિચારો બદલાયા? કુદરત કોઈ વાર આપણને પ્રેરણા આપતી હોય છે, કોઈ વાર આપણને એક નવો માર્ગ આપતી હોય છે, પછડાટ આપતી હોય છે, અને પછડાટમાંથી નવો માર્ગ નીકળતો હોય છે. અકસ્માત યોગ અને અકસ્માત વિયોગ, એનું નામ જીવન. તમારા પ્લાન પૂર્વકનો યોગ અને તમારા પ્લાન પૂર્વકનો વિયોગ એ જીવન નથી. અકસ્માત યોગ, તમે કલ્પના નથી, અને તમને એક માણસ મળી ગયો, અને મળ્યું એટલે એવું માણસ મળ્યું, એવું માણસ મળ્યું, એવું માણસ મળ્યું. તમને એક નવી જિંદગી મળી ગઈ, પુત્રના રૂપમાં, પતિના રૂપમાં, પત્નીના રૂપમાં, મિત્રના રૂપમાં, ભાગીદારના રૂપમાં. પણ તમને એક યોગ મળ્યો. અને પછી અકસ્માત વિયોગ. વ્યાસ કે છે, જો જીવન તો એક સરિતા છે, એક નદી છે. કેટલીક વાર એ ઊંડી ઉતરી જાય છે, કેટલીક વાર ઉપર પાણી આવે છે, ધસ 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 કરતું જતું હોય છે.
અને બે કિનારાઓને ખોતરતી જતી હોય છે. બંને કિનારાના જે વૃક્ષો છે તૂટી તૂટીને અંદર પડે, એવા બે લાકડા, એક પેલા કિનારાથી પડેલું, એક આ કિનારાથી પડેલું, તરતા 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 બે નજીકમાં આવ્યા અને ઘણો ટાઈમ સુધી સાથે ચાલ્યા. બેયને હૂંફ મળી. આ લાકડાને પેલાની હૂંફ મળી, પેલા લાકડાને આની હૂંફ મળી. જીવન ધન્ય થયું. ચાલ્યા, પણ ચાલ્યા એટલામાં તો એક ખડગ આવ્યો, એક પથ્થર આવ્યો અને જઈને બે ટકરાયા. એક આમ ગયું, બીજું આમ ગયું. પરીક્ષિત બતાવ, હવે આ જુદા પડેલા લાકડા ફરી મળશે ખરા? હાથ ટૂંકા છે કે લાંબા છે? ફરી મેળવવાનો કોઈ ઉપાય ખરો? આધ્યાત્મિકતાનો ભાવ એટલો છે કે તમે આવા અકસ્માત યોગને, આવા અકસ્માત વિયોગને કેટલી મર્દાનગીથી સહન કરી શકો છો અને એમાંથી કેટલી પ્રેરણા લઈ શકો છો. જે લોકો યોગને પચાવી નથી શકતા, એ જિંદગીનો લાભ નથી ઉઠાવી શકતા. તમારા હાથમાં રત્નો આવ્યા પણ તમે પચાવી ન શક્યા, ફેંકી દીધા. કેટલા સારા માણસો તમને મળ્યા પણ તમે એને સમજી ન શક્યા, ફેંકી દીધા, કારણ કે તમે પચાવવાને લાયક નથી. પણ એવા યોગ્ય માણસો તમારાથી છૂટા પડ્યા અને વિયોગ થયો, અને વિયોગ થયા પછી તમને ભાન થયું, ઓહો, આ તો રત્ન હતું. એમાંથી એક પ્રેરણા. અને પ્રેરણાનો અર્થ શું? મારી એક જ્ઞાતિ, જે જ્ઞાતિમાં હું જન્મ્યો, જે જ્ઞાતિના રિવાજોમાં, જેની પરંપરામાં ઉછળ્યો, મોટો થયો, મારી જ્ઞાતિ બીજી જ્ઞાતિઓથી ઘણી પાછળ રહી ગઈ છે. દૂર દૂરના ગામડાઓમાં વસે છે, ભણતી નથી, અને ભણતી નથી એટલે આગળ આવતી નથી. આ જ્ઞાતિને મારે ઊંચે લાવવી જોઈએ. કોણ લાવશે? પ્રેરણા શું છે? ડોક્ટર સુભાષ. એક મરનાર છોકરાએ બાપને પ્રેરણા કરી, હું જેવો ચાલ્યો ગયો એવો એક દિવસ તમારે ચાલ્યા જવાનો છે, અને આ પૈસો અહીંનો અહીં રહી જવાનો છે. પણ તમે ધારો તો એ પૈસાને વાવી શકો છો, તમે ધારો તો એ પૈસાને બાળી શકો છો, અને તમે ધારો તો એ પૈસાને દાટી શકો છો. દાટનારનો પૈસો નથી રહેતો, વાવનારનો ખાસ થાય છે, વાવનારનો ઉગી નીકળે છે. અને એ પૈસા એમાંથી એક પ્રેરણા, બીજું કઈ નહીં, હું બીજા કોઈનું કશું ના કરી શકું, મારી જ્ઞાતિને ઊંચી લાવું. અને મારી જ્ઞાતિમાં ઊંચી લાવવી હોય તો પેલા દીકરીઓને ઊંચી લાવું. મારી કન્યાઓ દૂર દૂરના ગામડાઓમાં બેઠેલી, એ કન્યાઓને ઊંચી લાવું. બસ આ એક તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તમે પેલું ગાંધી મૂવી જોજો, મને અમેરિકામાં બતાવ્યું કેસેટ લાવીને. સાબરમતી આશ્રમ થઈ રહ્યો છે, અને સાબરમતી આશ્રમ જયારે છવાઈ રહ્યો છે, રવિશંકર એમાં પાર્શ સંગીત વગાડે છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એ મહાનલ ઈશ્વરને કોઈ માપી શકે? કોઈ મીટર છે, કોઈ ફૂટ છે કે ઈશ્વરને માપી લઈએ? આટલી નાદાની ના કરશો. અમે ઈશ્વરને સમજી લીધો છે, અમે ઈશ્વરને માપી લીધો છે, આવો તમને બતાવી દઈએ સર્કસના પ્રાણીની માફક. કોઈ દિવસ આવી નાદાની ના. એ મહાન. પણ મને એક ચિનગારી છે. એમાંથી ગાંધીજી સાબરમતી આશ્રમ કરી રહ્યા. એક જ દેશ ચિનગારી, ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કોઈ એક એવું ચોઘડિયું આવે, કોઈ એક એવો પ્રસંગ આવે જયારે તમારું હૃદય એકદમ ખેતરના વરાપની માફક તૈયાર થયેલું હોય, અને એવા સમયમાં એક વિચારનું બીજ એમાં વાવવામાં આવે, એ ઉગી નીકળે. એ જ બીજ બીજા ટાઈમે વાવો તો ના ઉગે, કોઈ સ્વીકાર ના કરે. અને પેથલજીભાઈના હૃદયમાં એક લાગણી હતી, મારી પાસે પૈસો છે, અને આ પૈસો ઢગલા બંધ પૈસો મારે કરવું શું, નાખવું. ઈશ્વર જયારે કોઈના ઉપર કૃપા કરે છે ત્યારે એને એની શક્તિને સન્માર્ગે વાળે છે. એમાંથી તમે આ સંકુલ જોઈ શકો છો, આટલું વિશાળ સંકુલ. મને જાણવા મળ્યું આમાં કોઈ ફંડફાળો નથી કર્યો, કોઈની પાસે ફંડફાળો નથી કર્યો.
ગામે ગામ ફર્યા નથી. હા, ફર્યા છે એટલા માટે તમારી દીકરી મોકલો. તમારી દીકરીને મારી દીકરી બનાવવી છે. 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ અહીં રાખી અને તમારી દીકરીનું આખું રૂપાંતર કરીને તમને પાછી આપવી છે. હજારો વર્ષ પહેલા ગુરુકુલો થતા, ઋષિઓ બેસતા, સમાજના છોકરાઓને લેતા અને સમાજના છોકરાઓનું રૂપાંતર કરી અને કોઈ કૃષ્ણ થઈને, કોઈ સુદામા થઈને, કોઈ કાંઈ થઈને પછી સમાજમાં પાછા જતો. પણ છોકરો જયારે પાછો આવે છે ને ત્યારે એ માત્ર પોતે જ સુધરીને આવે છે, પણ કન્યા જયારે પાછી આવે છે આખા વંશને સુધારે છે, આખી ઓલાદને સુધારે છે. એટલે તો 1000 આચાર્યની બરાબર છે. આ સંપત્તિનો સદુપયોગ છે. આ સંપત્તિને વાવવાની પ્રક્રિયા છે અને સંપત્તિ વવાયેલી તમે જોઈ શકો છો. આજે તમારી આખી જ્ઞાતિ ભેગી થઈ છે. મારી સમજણ પ્રમાણે માણસને 3 માતાઓ હોય છે. એક તો જેને જન્મ આપ્યો એ જનની માતા છે, જેનો ખોળો મળ્યો, જેનું દૂધ મળ્યું, જેનું વાલ મળ્યું, જેનો પ્રેમ મળ્યો, જેનો ઉછેર મળ્યો, જેના સંસ્કાર મળ્યા. કોઈ જીજાબાઈ, કોઈ કૌશલ્યા, એક માતા છે. એક બીજી માતા, એનું નામ રોજી માતા છે. કોઈની માં ના માનશો, રોજી એ માં છે. રોજીના ખોળામાં જ માણસ બેઠો હોય એનો ચહેરો જોજો, એના પગ જોજો, એની ચાલ જોજો, એમાં એક ખુમારી હશે. રોજી વિનાના માણસને જોજો, એના પગ ઢીલા, એની આંખો ઢીલી, વાણીમાં જોર નથી, રોજી નથી. રોજી ના મારો, રોજી વધારો, રોજી આપો, રોજી માં છે. રોજીના ખોળામાં એને બેસાડો, રોજી તો માં. અને એટલે આપણા ત્યાં એક કલ્ચર ઉભું થયું. દુકાનદાર જયારે દુકાને જાય છે પહેલા ઉંબરાને પગે લાગે છે, કારણ કે એ રોજી છે. ખેડૂત જયારે ખેતરમાં જાય છે ધરતીને પગે લાગે છે. જયારે પેલું કરવા બેસે છે ત્યારે એના હથિયારને પગે લાગે છે. કડીઓ સુથાર એના હથિયારને નમસ્કાર કરે છે, કારણ કે એ માં. એ જળ પૂજા નથી, જળની પૂજા નથી, પણ એ રોજીની પૂજા છે. અને મારા માટે તો હું કહું તો જે લોકો રોજી ઉત્પન્ન કરે છે ને રોજી આપે છે એનાથી મોટો કોઈ હું માણસ નથી. એટલે બીજી માં છે એ રોજી માં છે, અને ત્રીજી માં છે એ જ્ઞાતિ માં છે. જ્ઞાતિ એ માં છે, એનો મોટો ખોળો છે. પહેલા નતો. પહેલા જ્ઞાતિઓ હતી જે દંડ કરવા માટે હતી. બહાર દીકરી અપાય નહીં, બહારથી લવાય નહીં, આ ના થાય, તે ના થાય તો દંડ કરવાનો. અને દંડ કરનારા જે હતા એમના માટે સ્પેશિયલ શબ્દ વાપરવામાં આવતો, અમાવાસ્યાનો પહેલો દિવસ. એમને આગેવાન કહેવામાં ના આવતા. સમજી ગયા? અમાવાસ્યાનો પહેલો દિવસ એમનું એક જ કામ હતું, દંડ કરવો બસ. અને દંડ કોનો થાય? સસલાનો થાય, હરણાનો થાય, વાઘનો ના થાય, સિંહનો ના થાય. સસલા પાપ કરે, હરણા પાપ કરે. વાઘ અને સિંહ તો પરાક્રમ કરે, પાપ ના કરે. વાઘ ને સિંહ જે કરે એનું નામ પરાક્રમ કહેવાય, અને સસલા કરે એનું નામ પાપ કહેવાય. વર્ષો સુધી આવી જ્ઞાતિઓ હતી ને એ કેટલા લોકો રીબાતા. તમારી જ્ઞાતિમાં કેટલી વિધવાઓ બેઠી હોય, કેટલી ત્યક્તાઓ બેઠી હોય, કેટલા અનાથ બાળકો રઝળતા હોય, કેટલા વૃદ્ધો રઝળતા હોય. કોઈને કશી ચિંતા નહીં, ત્યારે માતૃરૂપ નતું એને. હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. પ્રત્યેક જ્ઞાતિ એક નાના રૂપમાં એક સંગઠિત સંકુલ બનવા માંડી છે. અને જ્યાં સુધી આ જ્ઞાતિ બીજી જ્ઞાતિના વિરોધમાં ના હોય ત્યાં સુધી એ સંકુલને કોઈ વાંધો નથી. તમે એક મોટું ચકેડું દોરો, મોટામાં મોટું ચકેડું. એ ચકેડાને શું કહેશો? માનવતા. આપણે એક બહુ મોટું સંગઠન ઉભું કર્યું, માનવતા. એમાં હિન્દુ, મુસ્લિમ, ફલાણા બધા એક થઈને રહે છે. પણ આ મોટા ચકેડા સિવાય નાના ચકેડા થઈ શકે કે નહીં? પછી ભારત આવે, પાકિસ્તાન આવે, બાંગ્લાદેશ આવે, નેપાળ આવે. આ નાનું ગ્રુપ છે. આજે નાનું ગ્રુપ છે એનું પાછું એક સર્કલ થશે. એ નાનું સર્કલ છે, મોટા સર્કલનો વિરોધી ન હોય તો નાના સર્કલનો કોઈ બાદ નથી.
તમે ભારતીય છો, ભલે રહ્યા. માનવતાના વિરોધી નથી ને, બસ તો વાંધો નથી. તો તમારું ભારતીય પણ કોઈ સંકુચિત નથી. પણ ભારતમાં ફરી પછી એક નાનું ચકેડું થયું. આપણે ગુજરાતી, આ પંજાબી, ભલે રહ્યું તો તમારા કામ થશે. પણ એમ કરતા કરતા એક એવું ચકેડું બનાવો જે ચકેડું તમારા કામો ઉભા કરી શકે. અને એનું નામ છે જ્ઞાતિનું ચક્ર. એક જ્ઞાતિ, પટેલ જ્ઞાતિ છે, પોતાના છાત્રાલય ઉભા કરે છે. નાગર જ્ઞાતિ છે, પોતાના છાત્રાલય ઉભા કરે છે, પોતાના છોકરાઓને ભણાવવાની વ્યવસ્થા કરે છે. અને તમે માનો કે ના માનો, આપણા દેશની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે અમે સાધુ થઈ ગયા હોઈએ તો પણ લોકો પૂછે તમે કઈ નાતના, અને જો એમને ખબર પડે કે આ અમારી નાતના છે તો એક આત્મીયતા જાગે, હો તમે અમારા એમ કે, અને અમને પણ એમ જાગે હા હો અમે તમારા. આટલું છે. હવે એ જ્ઞાતિનું જે ચક્ર છે એ પોતાના છાત્રાલય ઉભા કરતા હોય, પોતાની દીકરીઓ માટે ભણાવવાની વ્યવસ્થા કરતા હોય, દીકરાઓ માટે સ્કોલરશીપ કરતા હોય કે બીજી કોઈ વ્યવસ્થા કરતા હોય, અને કોઈનો વિરોધ ના હોય, કોઈની દુશ્મનાવટ ના હોય, તો હું એમાં વિરોધ નથી માનતો. નહીં તો તમે આ કામ નહીં કરી શકો. જે સંકુલ અહીંયા ઉભું થયું એના મૂળમાં એક જ્ઞાતિ પ્રેમ છે. મારી આયર જ્ઞાતિ, મારા આયર ભાઈઓ અડધા કાઠિયાવાડમાં વિખરાઈને પડ્યા છે, વર્ષોથી ખેતી કરે છે, ખેતર ને ભેંસો ને એમનું જીવન, પણ એમને હવે નાગરિક બનાવવાના છે, આગળ સુધી લઈ આવવાના છે. લાવશે કેવી રીતે? હું તમને એક બીજી વાત કહી દઉં છું. રાજકારણ છે પાયાનું કામ નથી કરતું. કદી રાજકારણ તો તકનું કામ કરતું હોય છે, પાયાનું કામ અહીંયા થાય છે. રાજકારણ જો પાયાનું કામ કરતું હોત ને તો આ દેશ ક્યારનોય સુખી થઈ ગયો હોત, ક્યારનોય સુખી થઈ ગયો હોત. પણ એ તો એક તક ઉપરનું કામ કરતું હોય છે. જેવી તક એવી રસોઈ, જેવી તક એવી વાનગી. પણ આ પાયાનું કામ છે. આમાં આનો કોઈ પરિણામ, વ્યક્તિગત કોઈ સ્વાર્થ મેળવવાની વૃત્તિ નથી. અને એમાંથી આ એક સંકુલ ઉભું થયું. અને એ સંકુલ ઉભું એટલા માટે થયું કે જ્ઞાતિ એ મારી માં છે. માણસને એમ થાય કે હું નિરાધાર નથી, હું અનાથ નથી, મારી પાછળ મારી જ્ઞાતિ છે. એક સ્ત્રી વિધવા થાય છે, એને એક નાની ઓરડી આપો, એક વીઘો જમીન આપો, બસ. એને બીજું શું જોઈએ? ખોટી વાત છે. એને ઘણું જોઈએ છે. એની પાછળ જ્ઞાતિ હોય તો એ વિધવા સ્ત્રી જ્ઞાતિની છે, એ અનાથ બાળકો જ્ઞાતિના છે. અને એ જો ભીખ માગશે તો જ્ઞાતિને શરમાવાનો છે, જ્ઞાતિએ વિચાર કરવાનો છે. એટલે ત્રીજું જે સુખ છે ને એ સંપત્તિનું સુખ છે. અને સંપત્તિનું સુખ છે એ અર્થમાં છે કે તમને પોતાને હંમેશા એમ રહે મારે કંઈ હોય કોઈની પરવા નથી, અને તમારી સંપત્તિ તમે વાવવા લાગો, અને વાવો એટલે આમાંથી આ પરિણામ આવે. પણ ચોથું મહત્વનું જે સુખ છે એ સંતતિનું છે. અને એમાંય વૃદ્ધાવસ્થામાં તમારે વારસદાર છે, તમારે વારસો આપવા જેવું કંઈ છે. આ બે માણસો જેને કશો જ વારસો આપવા જેવું કંઈ છે જ નહીં, એ દુઃખી માણસ છે. કશું જ નથી. રોડ ઉપર મરી જાય છે, મ્યુનિસિપાલિટી વાળા એની લાશ લઈને ફેંકી દે છે. એની પાસે વારસા જેવું કશું છે જ નહીં. પણ જેની પાસે વારસો છે પણ વારસદાર નથી, વારસો છે, વિપુલ પૈસો છે, વિપુલ જ્ઞાન છે, વિપુલ બધું છે, વારસો છે પણ વારસદાર નથી, એ દુર્ભાગી છે. એ અંદર ને અંદર રડતો હોય છે. અને મેં તમને શરૂઆતમાં કહ્યું એમ પરમેશ્વરની આ રચના છે કે તમને વારસદારની ઝંખના થાય. તમને તો થાય પણ અમને શિષ્યની ઝંખના થાય. અમને શિષ્યોની ઝંખના થાય. એટલે અમારે સાધુઓ ઘણી વાર વૈરાગ્યથી શિષ્યો બનાવે, વૈરાગ્યથી ના બનાવે તો ઉપાડી લાવીને બનાવે. ઉપાડી લાવીને જો મેળ ના પડતો હોય તો ખરીદીને બનાવે, કોઈને પૈસા આપીને ખરીદીને બનાવે. પુત્રેષણા અને શિષ્યેષણા છે. મારો વારસો કોણ સંભાળશે? મારું આ ઘડિયાળ પાછળથી કોણ લેશે? હવે માનો કે તમને વારસદાર મળ્યો, એટલે તમારી પાસે વારસો પણ છે અને વારસદાર પણ છે, પણ વારસદાર લાયક નથી.
તો એનું દુઃખ તો પેલા બે દુઃખ કરતા મોટું. જેને નથી એને ઓછું દુઃખ છે, પણ જેને છે પણ કુપાત્ર છે એના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં. વૃદ્ધાવસ્થામાં માણસને હૃદય ઠારવાની એક જ જગ્યા પોતાની સંતતિ. બાપ ખાટલામાં બેઠો હોય, ઓકો પીતો હોય, અને ઓકો પીતો પીતો એના છોકરાઓને જુએ, એની છોકરીઓને જુએ અને હૃદય ઠરે. વાહ, બસ એ ભગવાનને કે હમણાં પણ મોકલતો નહીં હો, હમણાં વિમાન મોકલતો નહીં, હમણાં મારે ઉતાવળ નથી. અને એને જોઈને હૃદય બળી ઉઠતું હોય, કકડી ઉઠતું હોય, તો એ રોજ કહે વિમાન ના હોય તો છકડો મોકલ, ને છકડો ના હોય તો ગમે તે મોકલ, પણ કોઈ પણ ભોગે મને હવે અહીંથી લઈ જાય. જીવન અકાળું બન્યું છે. હવે સંસ્કૃતિ આવી ત્યારે હવે જે સંતાન છે એ સંતાનના સુખને વધારી શકાય, ઘટાડી શકાય ખરું કે નહીં? અહીંયા પુરુષાર્થ આવ્યો. હા, વધારી શકાય, એને સંસ્કારી બનાવી શકાય. તમે કેસર કેરી આંબો રોપો, એને સંસ્કાર નાખો, એની કલમ કરો, સારી કેરીઓ ઉતરવાની. તમે જાંબુ રોપો, તમે ખેતરમાં કંઈક વાવો, એની પાછળ માવજત કરો, એને ખોળ, ખાતર, પાણી, દવા વગેરે જે જોઈએ એ બરાબર આપો, સરસ બગીચો થવાનો છે. જો આંબાની માવજત કરી શકાય, જો ખેતરની માવજત કરી શકાય ને ધાર્યો પાક લઈ શકાય, તો પોતાનો આંબો છે એની માવજત કેમ ના કરી શકાય? એમાંય જો એ અભિજાત હોય તો પછી વાત જ શું કરવાની હોય? એની માવજત કરવી એટલે શું? એની માવજત 3 રીતે કરવાની છે, યાદ રાખજો. એની પહેલી માવજત છે એ ઘડતર છે, બીજી માવજત છે ભણતર છે, એની ત્રીજી માવજત છે એ જીવનનું લક્ષ્ય છે. આ 3 માવજત છે. એનું ઘડતર તમે કર્યું. પ્રજાના 2 કલંક છે, યાદ રાખવા હોય તો રાખી દીધું. કાયરતા અને અપ્રામાણિકતા પ્રજાના 2 કલંક છે. પ્રજા કાયર છે, વિકણ છે, એ પ્રજા તો કલંકિત પ્રજા છે. અને ગુંડાઓ ક્યાં હોય છે? જ્યાં કાયર પ્રજા હોય છે ત્યાં. ગુંડાઓનું પોતાનું અસ્તિત્વ નથી હોતું. કાયરતામાંથી ગુંડાઓ ઉભા થતા હોય છે. જ્યાં વીર પ્રજા રહેતી હોય છે ને ત્યાં ગુંડાઓ ના ટકી શકે. ગુંડાગીરીનો આધાર જ કાયરતા છે. વિકણ પ્રજા છે, ઘરમાં બેસી જાય છે, કશું બોલતી નથી, કશું પ્રતિકાર નથી કરતી. રસ્તે ચાલતો ગમે તો માણસ ગુંડો થઈ જવાનો છે. પ્રજા અપ્રામાણિક છે. આ પ્રજાના 2 કલંક છે. અને આ 2 કલંકને ધોઈ નાખવામાં આવ્યા હોય એને હું પાયાનું ઘડતર માનું છું. તમારા બાળકો છે એ પ્રામાણિક છે. મેં ઘણા છોકરા જોયા છે. કાલની જ વાત કરું, મારા આશ્રમમાં અહીંયા સૌરાષ્ટ્રથી 2 સંન્યાસીની બહેનો આવી. એમની સાથે આવડી એક દેવી. એમના આશ્રમના પગી દરબાર એમની એ દીકરી આવડી નાની સરખી. પછી વિદાય થવા લાગ્યા. મેં 50 રૂપિયા કાઢીને પેલી બેબીને કહ્યું, લે બેટા તું તારા કપડા લાવજે, કઈ આમાંથી ના લે. ગરીબ છોકરી છે, ગરીબ બાપ છે, પણ પાછી ને પાછી જ ખસતી જાય. ના લેવાય બાપુ, ના લેવાય. મેં કહ્યું લે હું તને આપું છું, તું લેજે. કેટલી રકઝક કરી. અને પછી જયારે પેલા બહેનોએ કહ્યું કે લઈ લે બેટા, કઈ વાંધો નહીં, લઈ લે, ત્યારે માડ એને લીધા. આ ઘર પર છે. કેટલા એવા છોકરા હોય છે, તમે એને ચોકલેટ આપો નહીં લે, માની પાછળ હંકાઈ જશે. અને જયારે એની માં કહેશે કે લે હવે વાંધો નહીં, ત્યારે એ ચોકલેટ લેશે. કેટલા છોકરા એવા છે કે તમારે ચોકલેટ આપતી નહીં પડે, પોતે જ તમારા ગજવામાંથી ખોળી કાઢશે. એ તમે આવશો એની સાથે જ એ ગજવામાંથી ખોળી કાઢશે અને પોતે ગજવામાંથી હાથ નાખીને કાઢી લેશે. અને એ છોકરું જયારે તમારા ગજવામાં હાથ નાખીને ચોકલેટ કાઢતું હોય ત્યારે એના મા બાપ હસતા હશે કે ના હો, આ છોકરો જરૂર મારું નામ રાખે એવું થશે. કારણ કે ગજવાને પારદર્શક છે. કોઈને કોઈ દિવસે એ ગાંધીનગર તો જરૂર શોભા વધારશે. ગાંધીનગર આજ નહીં તો કાલે ગાંધીનગરની શોભા વધારે એવો છે. કારણ કે આ ગજવાનો પારદર્શક છે. અંગત કોણ પેદા કરતું હોય છે? બધી માયો અંગત પેદા નથી કરતી હોતી. બધી માયો રાણા પ્રતાપ પેદા નથી કરતી હોતી. આ ઘડતર છે.
એટલે અપ્રામાણિકતા. એકવાર એવું બન્યું, એક માણસને ફાંસી ચડાવવાનો પ્રસંગ આવ્યો. ફાંસીના માછડે લઈ ગયા અને પૂછ્યું, તારી કોઈ ઈચ્છા છે? માને મળવું છે. એની માને બોલાવવામાં આવી. એની માં આવી. આ ફાંસીના માછડે ચડનારો જે જુવાન માણસ છે દોડીને એની માનું ગળું દબાવી દીધું. પોલીસોએ માર એને છોડાયો. અત્યારે મળતો મળતો માને મારે છે. પેલા કહ્યું, ના, મને ફાંસીના માછડે ચડાવનારા મારી માં છે. મારી માં છે કે હા? કેવી રીતે? હું જયારે 6 વર્ષનો હતો ત્યારે આંગણે એક પથ્થરના ઉપર બેસાડીને મારી મા મને નવડાવતી હતી. પાણી ઠંડુ લાગે ગમે નહીં, હું રોતો હતો, પણ શરીર પગડી ગયેલું. થોડેક દૂર એક ખેડૂત છે ને તલ ખંખેરે, બધો ઢગલો થઈ ગયેલો. પછી મારી માએ મને કહ્યું, જો બેટા, તું દોડીને જઈને પેલા તલના ઢગલામાં પડ, રોતો હતો, હું તને 2 પૈસા આપીશ. પછી હું હાથમાંથી છટક્યો, દોડ્યો અને જઈને પેલા ખેડૂતના ઢગલામાં પડ્યો. મારી માં આવીને એક તમાચો માર્યો ધીરે રહીને, અને પછી હાથ પકડી અને પેલો ખેડૂત કહે, બેન મારશો નહીં, તો છોકરું કહેવાય, છોકરું કહેવાય. હાથ પકડીને મને લઈ ગઈ, પછેડી પાથરીને મને ખંખેર્યો તો 1/2 કિલો તલ નીકળ્યા. 1/2 કિલો તલ નીકળ્યા અને મને 2 પૈસા આપ્યા. જા, ગોળીઓ ખાજો. બસ ત્યારથી તો પછી કોઈની ચકલી કાઢી લાવું, કોઈનો ગોળો કાઢી લાવું, કોઈનું કંઈ કાઢી લાવું, કોઈનું કંઈ કાઢી લાવું. અને મારી માં મને કઈનું કઈ આપ્યા કરે. એમ કરતા 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 આ ફાંસીએ ચડવાના દિવસો મારે આવ્યા. એટલે મને ફાંસીએ ચડાવનાર મારી માં. ફાંસીએ ચડતા પહેલા હું એને મારી નાખવા માંગુ. ગુનેગારનું ઘડતર એની માએ કરે અને શાહુકારનું ઘડતર એની માએ કરે. એટલે એને વાલી કહેવામાં આવે છે. પિતરૌ, પેરેન્ટ્સ, પિતરૌ. સંસ્કૃતમાં એના માટે શબ્દ છે પિતરૌ. એટલે સંતતિનું જે સુખ છે એ સંતતિના 3 ઘડતર છે. પહેલા, તમે એને પ્રામાણિક બનાવી શક્યા છો, આ ઘડતર છે. 2, એને તમે વીર બનાવી શક્યા છો, બહાદુર બનાવી શક્યા છો. આ થોડા દિવસ પહેલા ઊંઝામાં એક ઘટના ઘટી. પટેલનો બંગલો, 2 ગુંડા બેસી ગયા. એક બહાર ઉભો રહ્યો અને એક અંદર બેસી ગયો. પેલું રિવોલ્વર છે ને એમાં અડાડી ગળા આગળ, લાવ ચાવી લાવ, કબાટની ચાવી લાવ. પેલા એ તરત જ ચાવી કાઢવા માંડી. હિસાબ મને કઈ ના કરશો, લઈ લો, જે જોતું હોય એ લઈ લો. તો એટલામાં એની પત્ની બહારથી આવી. એને જોયું મારા પતિના મગજ ઉપર રિવોલ્વર તાકેલી છે અને ચાવી પડાવી લીધી છે. આ સ્ત્રી ભલીઓ ના થઈને ભોળીઓ ના થઈને આવીને જોરથી પેલાને એવો જોરથી પકડી લીધો ને અને બૂમા બૂમ કરવા લાગીને. પેલા એ ઘણું કરફૈયા માર્યા છૂટવા માટે. કેટલીક વાર તમારામાં અનુમાન આવતા હોય છે. તમે પોતે જો એ વખતે અનુમાન થયા હોય તો તમારા અંદર અનુમાન આવતા હોય છે. અને એક માણસ 2 માણસને પકડે તો છોડે નહીં, એટલી એનામાં તાકાત આવી જતી હોય. ચારે તરફથી ટોળા ભેગા થઈ ગયા. પેલો તો નાસી ગયો બહારનો માણસ તો, પણ અંદરનો માણસ છે એને બચકા ભર્યા. બચકા ભર્યા માણ છૂટે, બહારના લોકોએ પકડી લીધો. અને પછી પોલીસને મેજિસ્ટ્રેટ સજા કરે એના પહેલા લોકોએ સજા કરી દીધી. આ શું છે? શૌર્ય છે, આ ઘડતર છે. કેટલીક વાર ઊંધું પડે, એવું નથી દરેક વાર તમે સફળ થાવ. કોઈ વાર એમાંથી ઊંધું થાય, પણ થાય ખરું. પણ હવે એ સોસાયટીમાં બીજી વાર કોઈ માણસ બંગલો લૂંટવા નહીં આવે. જો આ પહેલી વાર લૂંટી ગયો હોત તો બીજો બંગલો લૂંટાવાનો હતો, ત્રીજો લૂંટાવાનો હતો, ચોથો લૂંટાવાનો હતો. આ ઘડતર છે. અને ઘડતર કોણ કરે છે? એના મા બાપ ઘડતર કરે છે. એમાંથી એક કન્યા ઉત્પન્ન થતી હોય છે, એક પુરુષ ઉત્પન્ન થતો હોય છે. એવો પુરુષ ઉત્પન્ન થતો હોય છે શિવાજીજી. એના આગળ રૂપની અંબાર એક સ્ત્રી ઉભી કરી, બોલો અમે તમને આ ભેટ આપીએ છીએ. શિવાજીની આંખમાં આંસુ આવી ગયા. હું આ સ્ત્રીના પેટે જો જન્મ્યો હોત તો કેટલો રૂપાળો હોત. આ ઘડતર છે, આ વાલીપણાનું ઘડતર છે. હું આના પેટે જન્મ્યો હોત તો કેટલો રૂપાળો હોત. એક ચશ્મા ઓડણ થઈ, ઓડળી હતી, માટી ઉપાડતી હતી, પણ સિદ્ધરાજને મચક ના આપી. મરી સતી થઈ ગઈ, પણ સિદ્ધરાજને મચક ના આપી. આ ઘડતર છે. અને ઘડતર કર્મથી આવતું હોય છે. અને એનું એક સુખ હોય છે, બહુ મોટું એનું સુખ હોય છે. એટલે
સંતતિનું જે સુખ છે એ સંતતિના સુખમાં આ એક ઘડતર છે. હમણાં થોડા દિવસ પહેલા એક બહુ મોટા શહેરમાં મારે જવાનું થયું અને જે માણસે 2-3 કરોડ રૂપિયાનું આખું ફાઉન્ડેશન કરેલું મને કે આજ મારે ત્યાં જમવા આવવું પડશે. આ બધું સમૂહ જમાવાર છે પણ એમાં નહીં, મારે ત્યાં ચાલો. બહુ ભાવના, કરોડો રૂપિયા, બહુ મોટો કોન્ટ્રાક્ટર. મેં તું ભલે ત્યારે એમની ગાડીમાં ગયા એમના ત્યાં. હજુ હું બંગલાના 2 પગથિયા ચડ્યો હોઈશ, સામેથી એક આવડું છોકરું આવ્યું અને એની મમ્મીને કહે છે, મમ્મી જો ગોગર બાવો આવ્યો. એટલે મને તો અમે તો બધા કેવી ગયેલા, કોઈ ગોગર બાવો કે કોઈ મહારાજ કે કોઈ કઈ કે કોઈ કઈ કે, એવું ના સમજતા. એ બધી જગ્યાએ ફૂલ જ મળતા હોય છે, એવું ના સમજી લેતા. એટલે એની મમ્મી આવીને જલ્દીથી મોઢું દબાવી દીધું, ના એવું ના કહેવાય, એવું ના કહેવાય. અમે તો આગળ ગયા, પછી મોઢું જરાક ઢીલું થયું એટલે પેલો તરત જ કહે, મમ્મી આ ગોગર બાવાની કાઢી મૂક. કેમ? સુખ કે સંસ્કાર. અને ગોગર બાવો તો ગોગર બાવો, એ કઈક ઉપયોગી તો એ ગોગર બાવો એની મમ્મીએ ઉભો કરેલો છે. જયારે ચૂપ નહીં રહેતો હોય, તોફાન કરતો હશે, બધા ઉપાયો કરી ચુકાયા હશે, છેવટનો ઉપાય જો ચૂપ રહે તો ગોગર બાવો અહીં પકડી જશે. એટલો તો ઉપયોગ ખરો કે નહીં અમારો? આટલી સમાજ સેવા કયા જ ના કહેવાય. તમારા છોકરા કોઈ રીતે છાના ના રહેતા હોય અને પછી અમારા દ્વારા છાના થઈ જતા હોય તો આટલી તો સેવા કહેવાય કે ના કહેવાય? અને અત્યાર સુધી એને ગોગર બાવો છે ને એ તો ખાલી સાંભળેલો ને આજ તો મૂર્તિમંત નજરે ચડી ગયો. જરૂર આ પકડી જશે. એક બીજું છોકરું આવ્યું અને બીજું છોકરું આવ્યું એની જ ઉંમરનું. એને શું કહે છે? બાવો ના કહેવાય, આ તો મહારાજ છે. જો હવે છોકરા 2 છે, 2 ઘર છે, 2 મમ્મીઓ છે, પણ 2માં કેટલો મોટો ફરક છે. પેલું છોકરું કહે છે ના બાવો ના કહેવાય, આ તો મહારાજ છે. આ ઘડતર છે અને આ ઘડતરનું પરિણામ એ આવતું હોય છે કે વૃદ્ધાવસ્થામાં એનો બાપ એની માં પોતાના બાળકોને જોઈને હૃદયની તૃપ્તિ અનુભવે, શાંતિ અનુભવે. પૈસાના સુખ કરતા સંતાનનું સુખ બહુ મોટું છે અને સંતાનના દુઃખ જેવું કોઈ દુઃખ નથી અને સંતાનના સુખ જેવું કોઈ સુખ નથી. જો સંતાન કુપાત્ર નીકળે, બધી રીતે કુપાત્ર નીકળે તો અને મા બાપ ખાનદાન હોય, આબરૂવાળા હોય, એને તો મરવા કરતા વધારે દુઃખ થાય, એના જેવું કોઈ દુઃખ નથી. એટલે આ જે કન્યા ગુરુકુળ બનાવવામાં આવ્યું, આ આખું એક સંકુલ બનાવવામાં આવ્યું, માત્ર એમાં શિક્ષણ આપવા માટે જ નહીં, સાથે સાથે ઘડતર કરવામાં. 300-400 દીકરીઓ અહીં રહે છે. તમે તો કદાચ મહિને 2 મહિને એકાદ વાર આંટો મારવા આવતા હશો. તમને ખબર નથી કે તમે જયારે દીકરીને મૂકવા આવ્યા ત્યારે અને પાછી દીકરી તમારે ઘેર આવે છે ત્યારે એમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. એ કેટલી બદલાઈ છે. એના કપડા બદલાયા છે, એની રસોઈ કરવાની ટેવ બદલાઈ છે, એની નાવા ધોવાનું બદલાયું છે, એનું બોલવાનું બદલાયું છે, એની ભાષા બદલાઈ છે. પણ હું તમને એક ખાસ અપીલ કરું છું કે હવે પાછા ઘેર લઈ જઈને પાછી તમારી ઘરેમાં એને ના નાખશો. ઘણીવાર એવું બનતું હોય છે હવે ત્યાં તો તું જે કપડાં પહેરતી તે કરતી હતી, પણ અહીં તો તારે આ જ કપડાં પહેરવા પડશે. હવે એ સૂટ નહીં થાય, પછી એમાં વિદ્રોહ થશે. જે આગળ ગયો એ મેવાના પાણી હવે એને મોઢે ના લઈ જવાનું, મોઢે લઈ જવાનો પ્રયત્ન ના કરશો, નહીં તો તમે અડખા થશો. આજે એક જીવન, પ્રગતિશીલ જીવન, ગતિશીલ જીવન, એક જીવનમાં ગતિ. એ પેપર વાંચે છે, ટીવી જુએ છે, એને ઇતિહાસની ખબર છે, ભૂગોળની ખબર છે, એક સાક્ષર છે. પેલા બ્રાહ્મણો જ ભણતા, આજે તમારી દીકરીઓ ભણે છે. એ પ્રોફેસર થવાની છે, એ મેજિસ્ટ્રેટ થવાની છે, કલેક્ટર થવાની છે. મારી વાત ઉપર વિશ્વાસ રાખજો, હું એમને નથી બોલતો. એ ઓફિસર થવાની છે. અને ત્યારે તમને કલ્પના નહીં હોય એક નાના સરખા દૂરના ગામડામાં આવડી નાની દીકરી જે દોડતી હતી, કૂદતી હતી, રમતી હતી, બેખલજીભાઈના ગુરુકુળમાં રૂપાંતરિત થઈને આજે કલેક્ટર થઈ છે. એક ચાવડા જ્ઞાતિ, આયર જ્ઞાતિના ગુરુકુળમાં એનું રૂપાંતર થઈને આજે તમે જુઓ તો એ મોટી વકીલ થઈને હાઈકોર્ટના જજના સામે દલીલો કરે છે. આ પ્રગતિ છે અને આ સંતતિનું સુખ છે. એટલે સજ્જનો, જો સંતતિનું સુખ મેળવવું હોય
તો એના પણ પ્રયત્નો છે. એક સોનું છે, એને ઘડવાથી જો એના દાગીનો બનતો હોય તો માણસને ઘડવાથી કેમ ના બને? એક ડ્રાઈવર છે, એને પણ તમે શીખવાડો કોઈ ડ્રાઈવર થતો હોય છે. પાયલોટ થઈને વિમાન ઉડાડતો હોય છે, જો એને ટ્રેનિંગ આપો તો. એક જે દીકરીઓ છે, દીકરાઓ છે, એને જો તમે વ્યવસ્થિત ટ્રેનિંગ આપો તો એ સારા માણસો થઈ શકે, આગળ જનારા માણસો થઈ શકે. એટલે સજ્જનો, આજે વાલી સંમેલન છે, એ વાલી સંમેલનનો અર્થ એ છે વાલી થવું. એનો અર્થ છે જવાબદારી સ્વીકાર કરવી. અને જવાબદારી સ્વીકાર કરવી એનો અર્થ છે પોતાના જે સંતાન છે એને વધુમાં વધુ યોગ્ય બનાવવાની જવાબદારી, વધુમાં વધુ લાયક બનાવવાની જવાબદારી. અમે ભલે આખી જિંદગી ખેતી કરી, કાળી મજૂરી કરી, પરસેવો પાડ્યો, પણ મારા દીકરાઓ છે એ સુખી થાય. અમે ભલે અપમાન સહન કર્યા, અમે ભલે તિરસ્કાર સહન કર્યા, અમને કોઈ ઓફિસમાં ઉભા ના રહેવા દીધા, અમે એ જિંદગી પાર પાડી ચૂક્યા, પણ મારા છોકરા છે એ ઊંચામાં ઊંચી જગ્યા ઉપર પહોંચી શકે અને અમારું ગૌરવ વધારી શકે. એ શક્ય છે. આજે તો રાજકીય રીતે પણ શક્ય છે, સામાજિક રીતે પણ શક્ય છે. અને આવા પેથલજીભાઈ જેવા એક સંનિષ્ઠ માણસ ઉભા થઈને પોતાની જ્ઞાતિને ઊંચી લાવવાનો પ્રયત્ન કરે તો એ રીતે પણ શક્ય છે. મને એક પૈસાદાર માણસ મળ્યા, જરા બહુ ઉતરતી જ્ઞાતિના. બહુ ઉતરતી એટલે કપડા ધોવે ને વાસણ ઘસે ને એવું જ કામ કરે એવી જ્ઞાતિ. મારે નામ નથી આપવું, ખાલી એ જ કામ કરે. એટલે એમની જ્ઞાતિની કોઈ આમ ગૌરવ નહીં. મને એને વાત કરી, બાપજી મારી પાસે જયારે આ પૈસો આવ્યો, કલ્પના અતીત પૈસો આવ્યો, ત્યારે મારા મનમાં એક જ વાત રહી કે હું ભલે પૈસાદાર થયો, પણ મારી બહેનો તો વાસણ ઘસે છે, મારી બહેનો તો લોકોનો એઠવાડ ખાય છે, વધુ ઘટું એઠવાડ ખાય છે. અને જ્યાં સુધી મારી બહેનો એઠવાડ ખાતી હોય અને વાસણ ઘસતી હોય તો મારી પાસે પૈસો આવ્યો તો શું ને ના આવ્યો તો શું? હવે મારે આ મારી જ્ઞાતિને ઊંચે ઉપાડવી તો કેવી રીતે ઉપાડવી? મેં બે કામ કર્યા. એક અમદાવાદમાં અને એક મુંબઈમાં બે મોટા મકાનો રાખ્યા. અને અમારી જ્ઞાતિનું જે મુખપત્ર હતું એમાં જાહેરાત આપી કે કોઈ મારી જ્ઞાતિનો માણસ અમદાવાદમાં નોકરી ધંધા માટે આવે કે મુંબઈમાં નોકરી ધંધા માટે આવે અને જો એને રહેવાની જગ્યા ના હોય, ખાવાની સગવડ ના હોય, સુવાની સગવડ ના હોય, તો આ મકાનો તૈયાર છે. આ તમારા મકાનો છે. તમે આવો, તમને પથારી મળશે, તમને જમવાનું મળશે. તમે જયારે પગભર ખાઓ પછી તમે છૂટા. કઈ ઈચ્છા હોય ને આપવું હોય તો આપજો, ના આપવું હોય તો તમારી મરજી. આજે મારી જ્ઞાતિમાં, એકલી મારી જ્ઞાતિના મારા ગામમાં 30 કરોડ રૂપિયાનો બેંક બેલેન્સ છે. મારી જ્ઞાતિમાં 30 કરોડ રૂપિયા બેંકોની ચોકડીઓ છે. એક માણસે આખી જ્ઞાતિને ઉપર ઉપાડી દીધી. મુંબઈ જનારા ઘણા પણ ક્યાં ઉભા રહેવું, મૂંઝાઈને મરી જાય. આ મારું મકાન છે, તમે ધર્મશાળાઓ બાંધી. અહીં ગિરનારમાં કેટલી ધર્મશાળાઓ હશે, દ્વારકામાં હશે, ફલાણે હશે, બરાબર છે. એની વીજળી ન હોવાથી પ્રવચન કટ થઈ ગયું. ઉતરેલો આઉટડેટ થયેલો પાવડર લેનારી તમે ચોથા પ્રકારની પ્રજાતિ જશો. એટલે ઋષિ કહે છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા. આ ભૌતિક વિદ્યાના દ્વારા લાચારી રૂપી મૃત્યુને કરી જવું. તમારા ઉતરેલા કપડા બહાર કેમ ના જાય? તમારે ત્યાં એટલું બધું અનાજ કેમ ના થાય તમે બહાર મોકલી શકો? આ બધું શક્ય છે, પણ શરત એટલી છે કે તમે ભૌતિક વિદ્યાનું પતન કરો છો. અને એ વિજ્ઞાન અધ્યાત્મને, ધર્મને, વિજ્ઞાનનું વિરોધી ના બનાવો. અને જો વિરોધી બનાવો છો તો તમે આ દુનિયાની અંદર ચોથા નંબરની પ્રજાતિ જશો. તમારે ટેમ્પો જોઈએ છે, તમારે રાડાર જોઈએ છે, તમારે મિસાઇલ જોઈએ છે, તમારે સુપર કોમ્પ્યુટર જોઈએ છે. કેમ એના વિના ચાલશે? કેવી રીતે? આ પંખા વિના કેમ નથી ચાલતું? અને બધું જોઈએ છે તો તમારા મગજને કામે લગાવો. એવું નથી તમારી પાસે મગજ નથી. દુનિયાના સારામાં સારા મસ્તિષ્કમાંના મસ્તિષ્ક ભારતમાં છે, પણ અહીંયા હસ્તાક્ષ નથી. અહીં સાધુ બનાવવું એ બહુ રમતવાદ. અમે 4 મહિના ચાતુર્માસ કરીએ અને સતત વૈરાગ્યની વાતો સંભળાવી. આ શરીરમાં મળમૂત્ર ભર્યું છે. ઓહો, કેટલું પાચ, કેટલું પરવું, કેટલું મહા દુર્ગંધ મારતું આ શરીર છે. એટલે લોકોને વૈરાગ્ય થવા લાગે. ફરી પાછું વધારે સમજીએ, બધા સ્વાર્થના સગા છે. પત્ની એ સ્વાર્થની સગી છે. પૈસા આપો તો પત્ની. એટલે કેટલાય લોકોને એવા અનુભવ હોય. વાત તો બિલકુલ સાચી જ કહો છો. હમણાં એક બહેનોની સભા હતી અને બહેનોની સભામાં
મારે જવાનું થયું. તે બધે બહેનોને બાળી મૂકવાનો પ્રસંગ હતો. અરે મેં કહ્યું ભાઈ આ બહેનોને તમે બાળી મૂકો, આ બરાબર નહીં. એક સજ્જને મને કહ્યું મહારાજ અમે બાળી મૂકીએ છીએ તો અડધા કલાકમાં બાળી મૂકીએ છીએ, પણ આ સ્ત્રીઓ આખી જિંદગી અમને ઘરમાં ને ઘરમાં બાળે છે. એક વાત કરો. મેં કહ્યું હશે, નહીં હોય એવી વાત નહીં, હશે, થોડાક ટકા હશે. એટલે એક સજ્જન ઉભા થઈને મને કે 50% ઓછા નહીં. કેટલી વારમાં એક બીજા સજ્જન હોય બેસી જાય એમ કે 90% ઓછા નહીં એમ. એટલે ઋષિ છે ને અવિદ્યા મૃત્યુ તીર્થવા. તમે સુખદ્રોહી ના તો તમારે સરસ મકાન હોય, સારા કપડા હોય, ખૂબ સારું ચોખ્ખું દૂધ ચોખ્ખું ઘી તમને મળતું હોય, એમાં અધ્યાત્મને વાંધો શું છે? ઝોપડપટ્ટીમાં જ બધાને સુદામા બનાવવા, બધા સુદામા થઈ જાય, મંજીરા લઈને બેસી જાય ખડતાલ લઈને, હાલ લે જગાવો, હાલ લે સાધુ બનાવો, બહુ સરળ કામ. અહીંયા તો 200 ની દીક્ષા, 150 ની દીક્ષા. હું કહું ભલા કહો હવે આ કામ બંધ રાખો. હવે તમે એને એરફોર્સમાં દાખલ કરો, એ જવાન છોકરાને એરફોર્સમાં દાખલ કરો, અથવા એને લેબોરેટરીમાં મોકલો કે બીએસસી કે એમએસસી પાસ થયેલો છે, એની વિદ્યા ઉપર ચોકડી ના મૂકો, એની હત્યા ના કરો, એને લેબોરેટરીમાં મોકલો. એ આઈન્સ્ટાઈન થાય. આ દેશને આજે આઈન્સ્ટાઈનોની જરૂર છે. એવું રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ફલાણું વિજ્ઞાન, એ ઋષિ વિશ્વામિત્ર ઋષિ છે, ધનુર્વેદના આચાર્ય છે. ચરક ઋષિ છે એ ચિકિત્સા શાસ્ત્રના આચાર્ય છે. કે કામશાસ્ત્રના આચાર્ય વાત્સ્યાયન. ઋષિમાં સમગ્રતા છે, એકાંગી જીવન નથી, સમગ્રતા છે. એટલે ઋષિનો અર્થ શું છે? જીવનની જેટલી ફેકલ્ટીઓ, જેટલી દિશાઓ, જેટલા જ્ઞાન, જેટલી માધવની જટાઓ, એ તમામે તમામ જટાઓની પરાકાષ્ઠા સુધી ચાલ 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 કરો. કદી એને પૂર્ણ વિરામ છે જ, પૂર્ણ વિરામ નથી. એટલે ઋષિઓનો વંશ કદી પૂરો ના થાય. એટલે તમારે સતત એ જટાઓની દિશાઓમાં આગળ ના આગળ જતા જ રહેવાના. જો તમે ઋષિ પેદા નહીં કરો તો માત્ર ધાર્મિક માણસો પેદા કરશો તો ટીલા, ટપકા, માળા, ડેરખા વગેરે વગેરે એ તો બધું થવાનું. પણ તમે દુનિયાની 4થા નંબરની પ્રજા, ઝોપડપટ્ટીમાં રહેનારી દેવાદાર પ્રજા, ભીખ માગતી પ્રજા, મોરબીનો બાંધતો જો આપજો, મા બાપ મોકલાવજો, શરમથી માથું ઝૂકી જાય. હું ઘણી વાર પ્રદેશ જઉં તો ખબરદાર ઉતરેલા કપડા કોઈ દિવસ મોકલશો. હવે અમારે કુમારીથી જીવવું છે, અમે અમારા કપડા પહેરશું, ફાટેલા પહેરશું, પણ અમારે કોઈના ઉતરેલા નથી પહેરવા. તો ઇન્ડિયા, જેટલો કચરો એટલો તો ઇન્ડિયા. અને બજારની લારીઓમાં 3,000 રૂપિયાના પગારદાર લોકો પાછું ખરીદતા હોય. કપડું સારું છે, કપડું સારું છે, ફિટિંગ કરાય છે દરજી પાસે. હવે માણસ તો મરી ચૂક્યો, એની કુમારી, એનું ખમીર તો મરી ચૂક્યું. એમાંથી તમે કયું ભારત ઉભું કરવાના હતા? એટલે સજ્જનો, આજે આપનું બહુમાન થયું, ઘણી શાળાઓનું બહુમાન થયું. ઘણા શિક્ષકો માત્ર શિક્ષક ના રહી અને શિક્ષકથી ઘણી ઊંચી કક્ષા સુધી પહોંચ્યા. કોઈ વિજ્ઞાનમાં, કોઈ સાહિત્યમાં, કોઈ સમાજ સેવામાં, કોઈ બીજામાં, ત્રીજામાં. એ બધાનું બહુમાન થયું. આવું બહુમાન થવું જ જોઈએ, કારણ કે આ બહુમાન છે ને એ માણસને પ્રેરણા આપે, સારા થવા માટેની એક સૂઝ આપે. એટલે હું સૌથી પહેલા જિલ્લા શિક્ષણ સમિતિને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે આવા પ્રોગ્રામ કરી અને લોકોને એ તરફ ચાલવા માટેની એક પ્રેરણા પ્રાપ્ત થઈ. જેને જેને પણ ઇનામ મળ્યા, સર્ટિફિકેટ મળ્યા, એ બધાને પણ અભિનંદન આપું છું. તમે ભાગ્યશાળી છો, તમે જીવનમાં કંઈક સારું કામ કરી શક્યા. જે નથી મેળવી શક્યા, જે શિક્ષકો કોઈ પણ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ વગેરે કંઈ નથી મેળવી શક્યા, એમને નિરાશ થવાની જરૂર નથી. હજુ જિંદગી ઘણી લાંબી છે અને હજુ પણ ઘણું કામ કરી શકાય એમ છે. પણ કદાચ તમને એમ લાગે કે હવે અમારાથી કંઈ થઈ શકે એવું નથી અને આવી રીતે સર્ટિફિકેટ મળે એવી હવે અમને કોઈ આશા નથી અને છતાંય કંઈક કરી બતાવવું છે, તો હું તમને સલાહ આપું છું, રાજકારણમાં દાખલ થઈ જશે. શિક્ષકને, શિક્ષણની જે લાઈન છે એને હું વ્યવસાય નથી માનતો. આ વ્યવસાય નથી, આ રોજી નથી, આ રોજગારી નથી. અને ભલાથઈને માત્ર વ્યવસાય માટે આ લાઈનમાં આવશો, આ એક હોબી છે.
એક ક્રિકેટ એ વ્યવસાય નથી, એ હોબી છે. આ તમારી હોબી છે. અને હોબીનો અર્થ શું થાય છે? જેને કર્યા વિના તમને ચેન ન પડે એનું નામ હોબી. જેને કરવામાં તમને થાક ના લાગે પણ જેને કરવામાં તમને રસ આવે એનું નામ હોબી. મને જે આચાર્ય ભણાવ્યો કાશીમાં, મહારાજ બ્રાહ્મણ, દુબળું પાતળું, એકવડિયું શરીર, બિલકુલ પર્સનાલિટીની શારીરિક બિલકુલ નહીં, અગાધ જ્ઞાન. પણ ગુરુએ એકડો પકડાવી દીધેલો, વિદ્યા વેચાય. બસ પકડી લીધી આ વાત. વિદ્યા વેચાય. ભારતના ત્રણ ચાર વિદ્વાનોમાં જેની ગણના થઈ શકે આટલો મોટો વિદ્વાન, એના ઘરમાં ખાવાનું ઠેકાણું, પત્ની ફાટેલી સાડી પહેરીને ફરતી હોય. બીજા આચાર્યો યુનિવર્સિટીમાં ફલાણે 2,000 રૂપિયા એ વખતે પગાર મેળવતા હોય, ત્યારે આની કોઈ આવક જ. પણ ગુરુએ કહેલું વિદ્યા વેચાય નહીં. સવારે 8 વાગ્યાથી પલાંઠી વાળીને બેસે તો રાતના 10 વાગ્યા સુધી 18 પીરિયડ બનાવે. 18 સંસ્કૃતના વિદ્યાર્થીઓ, એમને પોતાની પાસે પૈસો ના હોય એ શું આપવાના હતા? 18 વિદ્યાર્થીઓ. તમારામાંથી કોઈ જો મલ્લીનાથને જાણતા હોય, કાલિદાસના સાહિત્ય ગ્રંથો ઉપર ટીકા લખનાર જે વિદ્વાન છે એનું નામ છે મલ્લીનાથ. મલ્લીનાથની પત્નીએ કોઈ પૂછ્યું, તમારા ઘરમાં રસોઈ શું થઈ છે આજે? કે તસ્મય. તસ્મયનો અર્થ ખીર થાય. હિન્દીમાં તસ્મય કે ખીર થાય. બીજા દિવસે પૂછ્યું, આજે શું રસોઈ થઈ છે? તસ્મય. ત્રીજા દિવસે પૂછ્યું, શું રસોઈ થઈ છે? તસ્મય. ઓહો, તમારે ત્યાં રોજ તસ્મય થાય છે? કે હા. બહુ નસીબદાર કેવો. એને ખબર નથી કે પેલો જે ટીકાકાર છે એ ટીકા લખતા જયારે મૂળ વાતનો ઉપસંહાર કરવા આવે છે ત્યારે લખે છે તસ્મય. તસ્મય એટલે તેના માટે. ચતુર્થીનું એક વચન છે, તેના માટે. તત્શબ્દનું. હવે તસ્મય વારંવાર આવે છે એટલે પેલી પત્ની કહે છે અમારે ત્યાં તસ્મયની રસોઈ થાય છે. એના ત્યાં તસ્મયની રસોઈ થાય છે. મેં તમારો ઘણો સમય લીધો, પણ હજુ થોડો લઉં. ના લઉં. સરસ્વતી છે અને લક્ષ્મીજી છે, બંને એક સાથે બેઠેલા છે. બંને એક સાથે. લક્ષ્મીજી હૃષ્ટપુષ્ટ છે, જુઓ શરીર આમ ભરાવદાર માસલ શરીર હોય જ નહીં, કારણ કે ફ્રીજની બાજુમાં જ રૂમ નતો. શેઠ રહે દુકાને, શેઠને ડાયાબિટીસ, પાછો હાર્ટ એટેક, કિડની, બધી જાતના રોગો બધા થયા હોય એટલે શેઠ ત્યારે. હવે આ ફ્રીજમાં જે નીચેના ખાનાથી માંડીને ઉપરના ખાના સુધી બધું ભર્યું છે એ લક્ષ્મીજી આખો દાડો ખા કરે. લક્ષ્મીજી બધા ગરુડે ચડીને ફર્યા કરે. ગરુડનો અર્થ સમજ્યા? પિયાસ. એ ગરુડે ચડીને બધે ફર્યા કરે. લક્ષ્મીજી બેઠા ખા કર્યા કરે. શરીર આવું થઈ ગયેલું. લાંબી લાઈન લાગે. માં મને તારા ખોળામાં બેસાડ, તારા ખોળામાં બેસાડ, તમારા ખોળામાં બેસાડો. ધ્યાન જ ના આવે. પછી બહુ આગ્રહ કરે છે, એકાદ છોકરાને બેસાડે ઉપાય. ભરાવદાર ખોળો કોને ના ગમે? માથા ઉપર હાથ ફેરે એનું નામ બિરલા પડે, એનું નામ ટાટા પડે, એનું નામ રોકફેલર પડે, એનું નામ ફોર્ડ પડે, એનું નામ અંબાણી પડે. કાર બેઠો ના બેઠો હજુ લાંબી લાઈન છે. એ ખાલી કર. હવે ખાલી કોઈ કરતું હશે? આવી જગ્યા મળી હોય આજે તું કોણ ખાલી કરે? પછી લક્ષ્મી મારે લાગને ગબડાવી દે એટલે પડે નીચે. પછી બીજું ઉપાડીને બેઠા ચાલ્યા જ કરે. આ ક્રમ ચાલ્યા જ. हिंदू कहो तो मैं नहीं, मैं नहीं, मैं नहीं, मैं नहीं हूँ. हिंदू कहो तो मैं नहीं, मुसलमान भी नहीं. 5 तत्व का पुतला भी खेले माही कबीरा. 5 तत्व का पुतला भी खेले माही कबीरा. भी खेले माही. चलती चक्की देख के, चलती चक्की देख के दिया कबीरा रोए. चलती चक्की देख के दिया
दिया कबीरा रोज। दो पाटन के बीच में साबुत बचा न कोई, दो पाटन के बीच में साबुत बचा न कोई, कबीरा साबुत बचा न कोई। माली आवत देख के कलियां करे पुकार, माली आवत देख के कलियां करे पुकार। फूली फूली चुन लई काल हमारी बार, फूली फूली चुन लई काल हमारी बार, काल हमारी बार। पाहन पूजे हरि मिले तो मैं पूजू पहाड़, पाहन पूजे हरि मिले, हरि मिले, हरि मिले, हरि मिले हो। पाहन पूजे हरि मिले तो मैं पूजू पहाड़। ताते तो चक्की भली पीस खाए संसार, ताते तो चक्की भली पीस खाए संसार, कबीरा पीस खाए संसार। साहिब ते सब होत है बंदे ते कछु नाई, साहिब ते सब होत है बंदे ते कछु नाही। राई ते पर्वत करे पर्वत राई माही, राई ते पर्वत करे पर्वत राई माही, पर्वत राई माही, पर्वत राई माही। बुरा जो देखन में चला, बुरा जो देखन में चला, बुरा न मिलिया कोई, बुरा जो देखन में चला, बुरा न मिलिया कोई। जो दिल खोजो आपना मुझसे बुरा न कोई, जो दिल खोजो आपना मुझसे बुरा न कोई, कबीरा मुझसे बुरा न कोई। सतगुरु के उपदेश का सुनियो एक विचार, सतगुरु के उपदेश का सुनियो एक विचार। जो सतगुरु मिलता नहीं जाते जम के द्वार, जो सतगुरु मिलता नहीं जाते जम के द्वार, जाते जम के द्वार। मुंड मुंडाए हरि मिले सब कोई ले मुंडाए, मुंड मुंडाए हरि मिले, हरि मिले, हरि मिले, हरि मिले। मुंड मुंडाए हरि मिले सब कोई ले मुंडाए। बार बार के मूंडते भेड़ बैकुंठ न जाए, बार बार के मूंड
चलते भेड़ बैकुंठ न जाए कबीरा, भेड़ बैकुंठ न जाए। ये तन विष की बेलरी, गुरु अमृत की खान, ये तन विष की बेलरी, गुरु अमृत की खान। शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान, तो भी सस्ता जान, तो भी सस्ता जान। साईं इतना दीजिए, साईं इतना दीजिए, जामे कुटुंब समाए। साईं इतना दीजिए, जामे कुटुंब समाए। मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए। मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए कबीरा, साधु न भूखा जाए। दया धर्म का मूल है, पाप मूल संताप। दया धर्म का मूल है, पाप मूल संताप। जहाँ क्षमा वहाँ धर्म है, जहाँ दया वहाँ आप। जहाँ क्षमा वहाँ धर्म है, जहाँ दया वहाँ आप, जहाँ दया वहाँ आप। जो तिल माही तेल है, जो चकमक में आग। जो तिल माही तेल है, तेल है, तेल है, तेल है हो। जो तिल माही तेल है, जो चकमक में आग। तेरा साईं तुझ में है, जाग सके तो जाग। तेरा साईं तुझ में है, जाग सके तो जाग कबीरा, जाग सके तो जाग। राम नाम की लूट है, राम नाम की लूट है। लूट सके तो लूट, राम नाम की लूट है। लूट सके तो लूट, फिर पीछे पछताएगा जब प्राण जाएंगे छूट। फिर पीछे पछताएगा जब प्राण जाएंगे छूट कबीरा।